દીન દયાળુ ગુરુ આપ છો, તમારા ઉગાર્યા ઉગરીએ ભવસાગર મધ્યે બેડલી તમે તારો તો તરીએ અમે રજ તમે મેરું સમા ધ્યાન કે મરુદિયે ધરીએ તમે અસળ ને અખંડ છો, અમે ફટકીને ફરીએ તમે અસળ ને અખંડ છો, અમે ફટકીને ફરીએ અઢાર બાર વનસ્પતિ આપમાં અમે તણખલે તોળાએ અઢાર બાર વનસ્પતિ આપમાં અમે તણખલે તોળાએ તમે સાગર અમે વીરડી તમે આગળ શું દાખવીએ આપ સાગર અમે વીરડી તમે આગળ શું દાખવીએ લાખો દોષ અમે કર્યા મન ભટક્યું બહુ બારું ઘણા જન્મનો બંધાયેલો આપને કેમ કરી જાણું અશરણ ચરણ ગુરુ આપશો અધમ ઉદાહરણાર ચરણે લાભુને ઉગારજો ઉગારામ દયા સાગર ચરણે લાભુને ઉગારજો ઉગારામ દયા સાગર તમ ચરણે ગુણ ગાયે ગુરુજી મારા તમ ચરણે ગુણ ગાયે એ ગુરુજી તમ શરણે ગુણ ગાયે તમે સો દેવ તમે દાણી તમે અમીર સિપાહી અજી તમે અમીર ને સિપાહી તમે સો દેવ તમે સો દાણી તમે અમીર સિપાહી તમે અમીર સિપાહી તમે સર્વસ્વ સ્વામી અમારા તમે
કરો એમ થાય ગુરુજી, તમે કરો એમ થાય. તમે સર્વસ્વ સ્વામી અમારા, તમે કરો એમ થાય ગુરુજી, તમે કરો એમ થાય. તમ ચરણે ગુણ ગાયે ગુરુજી મારા, તમ ચરણે ગુણ ગાયે. તમે સો ગંગા તમે યમુના, આનંદમય સદાઈ, હે આનંદમય રે સદાઈ. તમે સો ગંગા તમે યમુના, આનંદમય સદાઈ. તમે અલખ અવિગત પોતે, તમથી શ્વાસ સલાઈ ગુરુજી, તમથી શ્વાસ સલાઈ. તમે અલખાય અવિગત પોતે, તમથી શ્વાસ સલાઈ ગુરુજી, તમથી શ્વાસ સલાઈ. તમ ચરણે ગુણ ગાયે ગુરુજી મારા, તમ ચરણે ગુણ ગાયે. તમે સો દાતા સદા સુખ પાતા, અવિસળ સુખ થપાઈ, હે અખંડ સુખ થપાઈ. તમે સો દાતા સદા સુખ પાતા, અખંડ સુખ થપાઈ. તમે એક सब घट व्यापक, सब में तेरी सहाई गुरुजी, सब में तेरी सहाई. व्यापक सब में तेरी सहाई गुरुजी, सब में तेरी सहाई. तम चरणे गुण गाये गुरुजी मारा, तम शरणे गुण गाये. તમે સો વેદ તમે વાણી, અમૃત જલ વરસાઈ, હે અમૃત જલ વરસાઈ. તમે સો વેદ ને તમે વાણી, અમૃત જલ વરસાઈ.
તમને વર્ણવતા શેષ સરસ્વતી પાર કદી ન પાઈ ગુરુજી પાર કદી ન પાઈ હે તમને વર્ણવતા શેષ સરસ્વતી પાર કદી નો પાઈ ગુરુજી પાર કદી નો પાઈ તમ ચરણે ગુણ ગાયે ગુરુજી મારા તમ ચરણે ગુણ ગાયે તમને નથી આદિ મધ્ય કે અંત સમદ્રષ્ટિ में समाये हे समद्रष्टि में समाये તમને નથી આદિ અંત કે મધ્ય समद्रष्टि में समाये सदा चरण में राखो वाला लाभू पर लेर लाई गुरुजी लाभू पर लेर लाई सदा चरण में राखो वाला लाभ पर लेर लाई भाई लाभ पर लेर लाई तम चरणे गुण गाये गुरुजी मारा तम चरणे गुण गाये तम शरणे गुण गाये तम चरणे गुण गाये गुरुजी मारा तमारा चरणे गुण गाये સદગુરુના શરણ કમળનું ધ્યાન કરવાથી જ્ઞાન ધારાનું પ્રાગટ્ય થાય છે. જે સંતોએ કે ઋષિ મુનિઓએ વેદો લખ્યા, શાસ્ત્રો લખ્યા, પુરાણો લખ્યા, ભજનવાણી શબ્દ સાખી લખ્યા, એ જ્ઞાનધારા દરેક સંતને પોતાના સદગુરુનું શરણ કમળનું ધ્યાન કરવાથી પ્રાગટ્ય થયું છે. આ ગંગાજી ભગીરથ રાજાએ ઉતાર્યા. ગંગા, યમુના, કૃષ્ણા, કાવેરી એવી જે પવિત્ર નદીઓ છે એનું મૂળ હિમાલય છે. અને સંતોની જે જ્ઞાન ગંગા છે એનું મૂળ સદગુરુનું શરણ છે. પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપમાંથી વેદની ધારા પ્રાગટ્ય લે છે. એ ધારા આપણા મલિન મનને શુદ્ધ કરે છે. ઇતિહાસો જોઈ લ્યો, નાના મોટા ધર્મ ગ્રંથો જોઈ લ્યો. પાપિયા પીર થયા હોય તો સંતોની જ્ઞાન ગંગાથી એના મનની મલિનતા દૂર થઈ છે. મનને શુદ્ધ કરવાનું, મનને પવિત્ર કરવાનું, જગતની અંદર જો કોઈ સાધન હોય તો સંત પુરુષોનો સમાગમ સત્સંગ છે. એટલે તુલસીદાસે રામાયણમાં મુદ્રા લેખ લખ્યો કે એક ઘડી આધી में पुण्याद तुलसी संगत संत की हरे कोटि कोटि अपराध. એક થોડામાં થોડો સંતનો સમાગમ સત્સંગ આપણા મનની મલિનતાને દૂર કરે છે. જ્યાં સુધી મન ઉપર મલિનતા છે, મન ઉપર અજ્ઞાન ખરેડાયું છે,
અજ્ઞાન રૂપી કાદવની અંદર મન ખરડાઈ ગયું છે. એવા મનને ઈશ્વરનું નામ લેવું ગમતું નથી, સાંભળવું એ વાલા ગમતું નથી. એનું કારણ આવડું આ છે કે અજ્ઞાનથી મન ખરેડાઈ ગયું છે. યોગ વશિષ્ઠ રામાયણ એની અંદર વશિષ્ઠ મહારાજ ભગવાન રામને એમ કહે છે કે રામ, મનરૂપી અમૂલ્ય હીરો છે, પણ કેટલાય સમયથી વિષયરૂપી કાદવની અંદર એને રગદોળવામાં આવ્યો છે અને રગદોળવામાં એને છૂટ આપવામાં આવી છે. એ મનરૂપી હીરાને વિવેકરૂપી જળથી જલ્દી ધોઈ નાખો. જો મન શુદ્ધ નહીં થાય તો વિષયરૂપી ભૂમિકાની અંદર ભટકી 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 અને કઈક પ્રકારની યાતનાઓ ભોગવશે. માણસ કર્મે સુખી ને કર્મે દુખી તો ખબર છે ને. જ્યાંથી કુદરતે જગત રચ્યું ત્યાંથી એને કર્મ પ્રધાન જગત બનાવ્યું છે. જીવ માત્રને સ્વતંત્ર કર્યો છે કે તું કર, તું ભોગ. સારું કર તો સારું ભોગવીશ, ખરાબ કરીશ તો ખરાબ ભોગવીશ. તારા ભવિષ્યને ઘડવા વાળો તું જ છો, તું જ છો. કર્મથી માણસ સુખી, કર્મથી દુખી. કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જેહી જેહી કર્મ કરે ઓહી ફલ ચાખા. ભગવાન કે હું કોઈને સુખય નથી દેતો ને કોઈને દુખય નથી દેતો. મેં તો જીવ માત્રને સ્વતંત્ર કર્યો છે કે સુખી થવું હોય તો સારા કર્મ કરે અને દુખી થવું હોય તો ખરાબ કરે. કસમા દાદા મેકરણ સંત થયા, એણે એક સાખીમાં જ કહી દીધું કે સારો કરે સારો થાય, ભૂસો કરે ભૂસો. બે વાતને તું જાણતો હોય તો મને શું કરવા પૂછો. સારું કરે એટલે સારું જ થાય. તમે દૂધપાક ખાધો હોય તો ખાટી શાહીનો ઓડકાર આવે, આવે. અને ખાટી શાહી ખાધી હોય તો દૂધપાકનો ઓટકાર આવે. જે ખાધું હોય એનો જ ઓટકાર આવે ને. એમ જેવા કર્મ કર્યા હોય એવા આપણે જ બાપા ભોગવવાના છે. એટલે મલિન મન છે એ અશુદ્ધ કર્મ કરે છે. શુદ્ધ મન એને શુદ્ધ કર્મ કરવાનું મન થાય છે. જેના મનની શુદ્ધિ હોય ને એને સેવા કરવાનો ભાવ થાય. મન અશુદ્ધ હશે તો અન્યની તો સેવા નહીં કરે, પણ પોતાના મા બાપની નહીં કરે. વાલા અશુદ્ધ મન છે. જેણે જન્મ આપ્યો, આપણા માટે કેટલી યાતનાઓ ભોગવી, કેટલા દુઃખો સહન કર્યા, એ આપણા માત પિતા એ તીર્થરૂપ છે. શાસ્ત્રોના મત પ્રમાણે તમારું પહેલું તીર્થ એ તમારા માતા અને પિતા છે. માતૃદેવો ભવ, પિતૃ દેવો ભવ. આચાર્ય ગુરુ પછી આવે. તમારા પેલા ગુરુ તમારા માતા અને પિતા છે. એની પણ સેવા નથી થતી, અશુદ્ધ મન છે. એ મનને શુદ્ધ કરવાને માટે આ કોઈ પાણી કામયાબ નહીં નીવડે. ગંગાજી પાપ ધોવે એમાં ના નહીં. શ્રદ્ધા રાખીને નાય તો જરૂર પાપ ધોવાય, પણ ગંગાજીની અંદર મન નથી ધોવાતું. જો મન ધોવાતું હોય તો એકવાર ડૂબકી મારી આવ્યો એ હોજો થઈ જવો જોઈએ. એકવાર ડૂબકી મારી આવ્યો એ હોજો થઈ જવો જોઈએ. પાપ ધોવાય છે, મન નથી ધોવાતું. અને પાપય શ્રદ્ધા હોય તો ધોવાય છે. શ્રદ્ધા ન હોય તો પાપ નથી ધોવાતું. પાર્વતીજીએ ભગવાન શંકરને કીધું કે આટલા બધા ગંગાજીમાં નાવા જાય છે, આ બધાના પાપ ધોવાઈ જતા હોય તો પછી એટલું બધું અજ્ઞાન કેમ? કે દેવી બધાને વિશ્વાસ નથી હોતો. કેટલાય નાવાન ખાતર નાતા હોય કે એવું હોય, જાતા હોય શ્રદ્ધાથી કે એવું ન હોય. એમાં પ્રતીતિ વાળા કોક કોક જ હોય. એમ કે આ પાર્વતીજી કે એ મને નહીં મનાય, મને તો તમે સમજાવો તો થાય કે આયલ જાય. ગંગાજીને કાંઠે એક કાદવનો ખાડો ભર્યો તો એમાં ભગવાન શિવજી અતિ વૃદ્ધ થઈ અને પડી ગયા. પાર્વતીજી કાંઠે બેઠા. જે નાવા જાય એને કહે ભાઈ અમારા પતિદેવ ખાડામાં પડી ગયા, બારા કાઢી દો. ને કોણ ના પાડે કે લ્યોન માળી કાઢી દઈ? કે એમ નહીં. નાઈને આવતા હોય ને એને પૂછે
કે તમે જો ગંગાજીમાં નાયા હોય ને તમારા બધાય પાપ ધોવાઈ ગયા હોય તો બહાર નીકળશે, નકર તમે ખાડામાં પડી જાઓ. કે તો નહીં, જે નીકળે એને એ ભાઈ મારા પતિદેવ ખાડામાં પડી ગયા, લ્યોન માડી કાઢ દે. પણ એમ નહીં, તમે નાયા હો ને જો તમારા પાપ ધોવાઈ ગયા હોય તો અડજો, નકર તમે ખાડામાં પડી જાઓ. કે એ ખબર કેમ પડે? સવારથી સાંજ સુધી કોઈ બાવડું જાયલું નહીં. એક જુવાન નાવા જાતો હતો. કે જુવાન, મારા પતિદેવ ખાડામાં પડી ગયા, જરા બારા કાઢ દો. કે કાઢ દો માડી. કે પણ જો તમારા પાપ ધોવાઈ ગયા હોય તો, તમારા પાપ ન હોય તો, નકર તમે પડી જાઓ. કે ઉભા રહ્યો, ગંગાજીમાં નતો હબ દઈને ગંગાજીમાં ડૂબકી મારીને પાછો આવીને બાવડું જાલી બારા કાઢી લીધા. ભગવાન શિવે કીધું, દેવી આને કોક ગુરુના શેડા અડી ગયા છે. ભરોસો આવવો જોઈએ બાપુ. ભરોસાની ભક્તિ છે, શ્રદ્ધાની ભક્તિ છે, વિશ્વાસની ભક્તિ છે. તીર્થયાત્રા કરવી તો શ્રદ્ધાથી કરવી, વિશ્વાસથી કરવી તો 5 પૈસા લેખે લાગશે. નકર 50,000નું ખર્ચ કરીને આવો ને જો શ્રદ્ધા ન હોય ને તો 50,000ના એ ગામના ખાડા બિરાવત ને તોય સારું હતું. કોકને હાલો આમ સારું થાત. આ તો 50,000 ખોઈ નાખ્યા, કાંઈ તમે શ્રદ્ધા રાખી નહીં. તીર્થયાત્રા કરવી તો શ્રદ્ધાપૂર્વક કરવી, વિશ્વાસથી કરવી તો કામ પતે એવું છે. તો ભાઈ, મનની મલિનતા દૂર કરનાર મહાપુરુષોની જ્ઞાન ગંગા છે. એટલે કે છે, તમ ચરણે ગુણ ગાયે ગુરુજી મારા. તમારા શરણ કમળનું ધ્યાન કરીને સદગુરુ પરમાત્માના ગુણ ગાઈએ. કે જે ગુણ સાંભળવાથી આપણા હૃદયની અંદર ઈશ્વર વિશેની શ્રદ્ધા વધે. સત્સંગ શું કામે? કે ઈશ્વર વિશે આપણી શ્રદ્ધા વધે એટલા માટે. સત્સંગ કોઈ મનોરંજન કાર્ય નથી હો ભાઈ, નહીં. ઈશ્વર વિશે આપણી શ્રદ્ધા વધે, ઈશ્વર તરફ આપણું ધ્યાન ખેંચાય, પરમાત્માની ઉપાસના કરવાની ભાવના જાગૃત થાય, એને માટે સત્સંગ છે. એને માટે સત્સંગ. તમે સો દેવ, તમે દાણી, તમે અમીર સિપાહી, તમે સર્વસ્વ સ્વામી હમારા, તમે કરો એમ થાય. 33 કરોડ દેવ જે થયા, માનવમાંથી દેવ થયા 4 યુગમાં. પહેલા યુગમાં 5 કરોડ દેવ થયા, બીજા યુગની અંદર 7 કરોડ દેવ થયા, ત્રીજા યુગની અંદર 9 કરોડ દેવ થયા, અને ચોથા યુગની અંદર 12 કરોડ દેવ થયા. 5 7 9 અને 12 એ 33 કરોડ દેવને દેવ બનાવવા વાળા ગુરુદેવ છે. પહેલા યુગમાં 5 કરોડ દેવ થયા, એને પ્રહલાદે બનાવ્યા છે. પ્રહલાદ સદગુરુએ 5 કરોડને દેવ બનાવ્યા. બીજા યુગની અંદર હરિશ્ચંદ્ર સદગુરુએ 7 કરોડને દેવ બનાવ્યા. ત્રીજા યુગની અંદર ધર્મરાજા સદગુરુએ 9 કરોડને દેવ બનાવ્યા, અને ચોથા યુગની અંદર રાજા બલિરાજાએ સદગુરુએ 12 કરોડને દેવ બનાવ્યા. 4 યુગના 4 મહાત્મા ને 4 રાજા, 4 રાજ કર્યું અને મહાત્મા થયા. બાપુ, રાજ કર્યું અને મહાત્મા થયા. 93 કરોડો ને તાર્યા. રાજનો વહીવટ કેવડો હોય, એની જવાબદારી કેવડી હોય. સદાય રાજ કર્યું અને યોગી જેવું જીવન જીવ્યા અને તરણ તારણ બન્યા. આપણે નાનો એવો ધંધો એમ બહુ બીજી છે, અમે બહુ બીજી છે, હાલો સત્સંગમાં બહુ બીજી છે. તો ઈજી કેદી થાહો? ઈજી કેદી થાહો? પછી ઓલું તેડું આવે તો કેવું ધંધામાં બીજી છે. હમણાં હુમલો ન હોવા દેતા હાલશે? હાલશે? રાજાઓ હોવા છતાં ઈશ્વર ભજનનું કામ એણે પેલું કર્યું છે. ભક્તિ કરવાને માટે કંઈ છોડવાની જરૂર નથી. છોડવાની જરૂર છે મનનો પ્રપંચ. જે વશિષ્ઠ મહારાજે રામને કીધું કે મનનો કાદવ ધોઈ નાખો. મનનું અજ્ઞાન તજવાની જરૂર છે, ઘર તજવાની જરૂર નથી. મેં કીધું ને, જો શ્રદ્ધાપૂર્વક તમારા માત પિતાની સેવા કરો તો મા બાપની સેવા નથી, શિવ શક્તિની સેવા છે. સમજાતું હોય તો. અને આપણા ઘરની વાત નહીં, શ્રીમુખના શબ્દો લ્યો. ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર એમ કીધું કે અર્જુન, ગાયમાંય હું છું, ગધેડામાંય હું છું, બ્રાહ્મણમાંય હું છું, અને સંડાલની અંદર મારો વાસો છે.
ગાયમાંય હોય, ગધેડામાંય હોય, બ્રાહ્મણમાંય હોય, સંડાલમાંય હોય, તો આપણા મા બાપમાં ન હોય? ન હોય. જીવ માત્રનું જીવન ઈશ્વર છે બાપુ. જીવ માત્રનું જીવન ઈશ્વર છે, અને માનવ સેવા એ પ્રભુ સેવા આ સંતોના વસનો છે વાલા. પણ કોણ જાણ હું જીવને અભાગ ઉપડી છે, નકરા પેટ ભરા થઈ ગયા. હે, બિન સ્વાર્થની સેવા ન કરે તો કાંઈ નહીં. આડોશ પાડોશમાં દુઃખી હોય તેની સેવા ન કરે તો કાંઈ નહીં, પણ મા બાપની નહીં, વડીલોની નહીં. નકરું પેટ ભરું જ થવાનું છે. આ મનને શુદ્ધ કરવાને માટે શુદ્ધ મન થાય તો જ ઈશ્વર ભજનમાં લાગશે, નકર નહીં લાગે. એટલે દેવગતિમાં લાવનાર સદગુરુ દેવ છે, અને જે આપણા મનની મૂંઝવણના પ્રશ્નોનું સમાધાન કરી દે એ સદગુરુ બોલતા ચાલતા દેવ છે. તમે શો દેવ, તમે દાણી. દાણી આપણી પાસે શેનું દાણ માગે છે? કે સદગુરુ આપણી પાસે મનનું દાણ માગે. તમારે બીજું કાંઈ સદગુરુનો અર્પો તો કાંઈ નહીં, મન અર્પણ કરવાનું છે. કારણ કે ઘાટ તો મનનો જ ઘડવાનો છે. મન અર્પણ કરવું એટલે કે સંતો કે એ પ્રમાણે જીવન જીવો એટલે તમે મન અર્પણ કર્યું કહેવાય. એ કે આ નહીં કરવાનું એટલે નહીં કરવાનું. એ કે તારે ગંજીપો હાથમાં નહીં લેવાનું એટલે નહીં લેવાનું. બરાબર. ઈ કે ન ખાવાનું નહીં ખાવાનું એટલે નહીં ખાવાનું. નહીં જોવાનું નહીં જોવાનું એટલે નહીં જોવાનું. આ મન અર્પણ કર્યું કહેવાય. બાકી નોકર તેરા સાકર તેરા પણ તેરા કયા ન કરું તો મન અર્પણ કરવાનું. આખી ભગવાન કૃષ્ણની દાણ લીલા ગવાણી. તારી મોરલીમાં વીણા રસ વાગે કાનો, દાણ માગે છે એનું માખણનું. માખણ ભગવાનને નહોતું મળતું એમને. તમે પાછા રાહડામાં એમ ગાતા હો કે નંદરાજાની ઘીરે 9 લાખ ધેનું. કેટલી? હવે 9 લાખ જેને ગાયું હોય એને માખણ સોરવું પડે ભાઈ. 9 લાખ ગાયું જેને હોય એને કોઈને માખણ સોરવું પડે. અને માખણનું પ્રોડક્શન કેનું? એ કેનું પ્રોડક્શન કેનું? માખણ તમારે કીધે બને કે ભગવાન કીધે બને? દૂધ કોઈને બનાવ્યું? ગાય ગમે ઘાસ ખાય એમાંથી દૂધ બનાવવા વાળો કોણ છે? કોણ છે? પ્રોડક્શન એનું નહીં. પણ આ તો કથાઓ આધ્યાત્મિક છે, આધ્યાત્મિક કથાઓ છે. ગોપીઓના માખણ સોરી લીધા. જે ગોપી બને એના મનને સોરી લે એવો એ માખણ ચોર છે. એને આપણે મન અર્પણ કરવાનું છે. મન જો અર્પણ કરી દેવામાં આવે તો એનો ઘાટ ઘડાય. દેહનો ઘાટ તો માના કોઠામાં ભગવાને ઘડી દીધો. હવે મનનો ઘાટ ઘડવાનો. અને જેના મનનો ઘાટ ઘડાઈ જાય એ સંતો મહાપુરુષોના જીવનની શોભા તમે જો, શોભા જો. જેના જીવનનો ઘાટ ઘડાઈ ગયો, જેના મનનો ઘાટ ઘડાઈ ગયો, શોભા એની છે ને? શોભા એની છે. તો તમે સો દેવ, તમે સો દાણી. આપણે મન એને અર્પણ કરવાનું. મન જો અર્પણ કરવામાં આવે તો મનને સત્ય સમજાય, અને સત્ય સમજાય તો જ અસત્ય મૂકે. મનને આપણે અસત્ય છોડાવવું નથી, સત્ય સમજાવવું છે. અને મનને સત્ય સમજાવવાને માટે કોઈ સદગુરુ સંતના ચરણે અર્પણ કરવું પડે. મનથી સમર્પણ થવું પડે. એની આજ્ઞાઓના પાલન કરવા પડે. તમે જેને ભગવાનના અવતારો કહો છો એ ગુરુના વચને વચન પ્રમાણ કરીને હાલ્યા છે. વચને વચન પ્રમાણ કરીને હાલ્યા છે. એક વચનનું ઉલ્લંઘન નથી કર્યું. તો જીવનની અંદર સત્યને સમજવું હોય અને અસત્યનો ત્યાગ કરવો હોય તો મનને કોઈ સંતના ચરણે સમર્પણ કરવું પડે. દીનતાના પાત્રમાં મન મણી મૂકી ભેટ ભગવંતજીને ધરશે. હું ભાવ અને તું ભાવનો નોસાવર કરીને વિઠ્ઠલ વરને વરજી. આધીનતાના પાત્રમાં મનરૂપી મણી મૂકીને એને ભેટ ધરવીશ. આધીનતા રાખીને મનથી એને સમર્પણ થઈ જવું છે. અને જેણે જેણે સંતના કયા માયના એનું કામ થઈ ગયું. એ પણ યોગ વશિષ્ઠ રામાયણમાં ભગવાન રામચંદ્રજીને વશિષ્ઠ મહારાજ સદગુરુ કહે છે કે રામ, સંત આપણા પરમ હિતેશુ હોય છે.
એનું આજ્ઞાનું પાલન કરવું, એનું ઉલ્લંઘન ન કરવું. અને સંતની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને રામ 3 લોકમાં કોઈ સુખી નથી થયો. વશિષ્ઠ મહારાજ ભગવાન રામચંદ્રજીને કહે છે, યોગ વશિષ્ઠ રામાયણ, સંતની આજ્ઞાનું પાલન, કારણ કે આપણા હિત કર છે અને આપણા હિતના વસન કે એને સંત કહેવાય. સંતરીમાં શિંગડા ન ઉગે. આપણું હિત સમજાવે, આપણું, આપણા પરિવારનું, આપણી ભાવિ પેઢીઓનું સારું થાય એવું જે જ્ઞાન આપે એને સંત કહેવાય. કે સંતરીમાં શિંગડા ન ઉગે. સંતરીમાં આપણું કલ્યાણ શેમાં છે? તો શાસ્ત્રો વાંચી લ્યો, વેદો વાંચી લ્યો, પુરાણો વાંચી લ્યો. તમારું કલ્યાણ ઈશ્વરની ભક્તિમાં છે. ભક્તિ દરેકના ઘરની અંદર હોવી જોઈએ, હોવી જોઈએ, હોવી જોઈએ, હોવી જોઈએ. આપણી સંસ્કૃતિ છે કે તમારા આંગણે તુલસીનો ક્યારો હોવો જોઈએ. એ ભક્તિનું પ્રતીક છે. એ ભક્તિનું પ્રતીક છે. તમારા ઘરમાં ભક્તિ હોવી જોઈએ. અને ભગવાન એમ કહે છે કે જ્યાં ભક્તિ છે ત્યાં મારો વાસો છે. નામ એવા સામી હોય કૂટે, યોગી નામ હૃદય રવો, મદ ભક્તા ગાયંતી તત્ર ત્રિષ્ટ નારદ. ભગવાન ભાગવતની અંદર નારદ મુનિને કહે છે કે હું કાયમને માટે સ્વર્ગ વૈકુંઠમાં નથી રહેતો, યોગીઓના ચિત્તની અંદર તુર્યાતીત અવસ્થા સિવાય નથી રહેતો, પણ મારા ભક્તો જ્યાં મારા ગુણગાન ગાતા હોય, મારી આરાધના કરતા હોય, મારી ભક્તિ કરતા હોય, ત્યાં હું કાયમ રહું છું. તો તમે તમારા ઘરની અંદર ભક્તિ કરો તો ભગવંતનો વાસો થાય. અને ભગવાનનો વાસો થાય તો તમારા ઘરમાં હું ન આવે એ તમે મને સમજાવો. ઈશ્વર હોય અહીંયા હું ન હોય એ સમજાવો ને. બધું હોય, પણ આપણા ઘરમાં ભક્તિ હોવી જોઈએ. અને ભક્તિ છે એ આપણું રક્ષણ કરે છે. એ આપણું ટાણ માણાના માઇન્ડમાં નથી બેહતું કે ભક્તિ શું કામ કરે છે. તમારું રક્ષણ કરશે. તમારા બાળકો સ્કૂલ ઉપર ભણવા જતા હોય તો એને કુસંગ ન થઈ જાય એને માટે તમે કાયમ ભેળા જાઓ સ્કૂલ ઉપર, કે આ કોઈનો સંગ ન કરે, કાંઈ ખરાબ વ્યસન ન કરે, એના માટે તમે ભેળા જાઓ. જવાય? કેમ ધ્યાન રાખશો? તમારા ઘરમાં ભક્તિ હોય ને તમારા બાળકોમાં સંસ્કાર હોય તો તમને સાત્ય પાણી હોય કે મારો છોકરો ક્યાંય જાહે નહીં, ભટકવા નહીં જાય. આ તો તમને બનાવે કે અમારો આ જન્મ દિવસ છે તો અમે ક્યાં જઈએ? દીવ. કારણ કે અહીંયા તો ધામ રહ્યું ને દર્શન કરવાનું. હું કામ જાય બધા સમજે છે ને. આ પરોજણમાં ન પડવું હોય ને, પ્રજામાં ખરાબ સંસ્કાર ન આવવા દેવા હોય ને તો ઘરમાં ભક્તિ રાખજો ભાઈ. ભક્તિની જરૂર છે. ભક્તિ ખાલી મોક્ષ જ નથી આપતી, આપણું રક્ષણ કરે છે. અને ભક્તિ જન્મો જન્મ રક્ષણ કરે છે. શાસ્ત્રો કહે છે જેના નામ ઉપરથી ભારત દેશ નામ પડ્યું, ભરત રાજા યોગી હતા. ગંડકી નદીને કિનારે બેઠા બેઠા ભજન કરતા હતા. એક હરણનું બસું નદીમાં તણાતું આવ્યું, એને જીવ દયાથી ઉગારી લીધું. પોતાની મૃત્યુની સંધ્યાએ બચ્ચું આઘું પાછું થઈ ગયું. પોતાને બચ્ચાનું ચિંતન થયું કે મારા વગરનું એ બચ્ચાનું ધ્યાન કોણ રાખશે? બિચારો મા વગરનું છે, મારે આધારે જીવતું તું, અરે એને કોઈ મારી નહીં નાખે ને. એવું ચિંતન થતા થતા દેહ છૂટી ગયો. તો શાસ્ત્રોનો મત છે આસાન્યા વાસા અને સુરતાન્યા દેહ ધરતા. એ કૃષ્ણ ગીતામાં બોલ્યા છે કે અર્જુન, મૃત્યુની સમયે જે મારું સ્મરણ કરતો કરતો દેહ છોડે એ મારામાં આવીને ભળે છે, મારા સ્વરૂપમાં ભળે છે. આને હરણનું ચિંતન થયું છે. યોગી હતા છતાં તો હરણને પેટ જન્મ થયો એમ ભાગવત કહે છે. ભલે હરણને પેટ એનો જન્મ થયો પણ જીવનમાં ભક્તિ હતી. તો ભાગવત એમ કહે છે કે હરણના દેહમાં એને ખબર હતી કે મને છેલ્લી ઘડીએ હરણનું ચિંતન થયું એટલે આ મારે દેહ આવ્યો. હવે આ દેહ છૂટે એટલે હવે ક્યાંય મન લગાડવું નથી. ને ખરેખર દેહ છૂટ્યા પછી જળ ભરત રૂપે જન્મા. હરણના દેહમાં ભક્તિએ એનું રક્ષણ કર્યું. જો હરણના દેહમાં ભક્તિએ એનું રક્ષણ કર્યું. જો ભક્તિ જન્મો જન્મ આપણું રક્ષણ કરે છે.
પણ માણાને કોણ જાણે હું છે અટાણે ભક્તિ કરે એ તો નાનો માણા ગણાય, એ નાનો માણા. અમારે લાયક ત્યાં સભા ન હોય ને કેમ બેસવું ને બધા નાના માણસો ભેરા થયા હોય ને અમે તો એ રીતના માણસો, અમે આવી તો ક્યાં બેહવું કેમ બેહવું પણોઠી વાળીને બેહવું, બીજું હોય હું આમાં. ઈશ્વરનું નામ સાંભળવું હોય તો ઝીણામાં ઝીણું થઈ જવું. હાલા નાનામાં નાનું દાસના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે એને સંત કહીએ, ઝીણામાં ઝીણા થઈને રહીએ. ભક્તિ રક્ષણ કરે છે. તમે સોદેવ તમે દાણી તમે અમીર સિપાહી. મહાપુરુષોની એક કૃપા થોડીક આપણા ઉપર વરસી જાય તો એની કૃપાથી આપણા ભાગ્યની રેખા પલટાઈ જાય છે. કરુણાથી ભાગ્યની રેખા પલટાય છે. એના પણ ઇતિહાસના પાના ઉપર રજિસ્ટર લેખ પીડ્યા છે. નારદ મુનિની કૃપાથી વાળિયો ભીલ વાલ્મીક ઋષિ થયા છે. નારદનું મળવું ન થયું હોત તો લૂંટમાં જિંદગી પૂરી થઈ જાત. કરુણાની દ્રષ્ટિથી એની અમીરાઈથી લૂંટ કરનારો માણસ મહાન સંત યોગી થયા. રામાયણ જેવું જેણે ગ્રંથ લખ્યું, જંગલમાં રહેવા વાળો માણસ ક્યાં ભણવા ગયા છે, શું અભ્યાસ કર્યો છે? લૂંટ કરવા વાળા માણસે એનું રામાયણ તો તમે વાંચો ભલા માણા તો એમ થાય કે ઓહો. આપણે આગળ કહી ગયા કે જ્ઞાન ગંગાનું પ્રાગટ્ય કરાવવા વાળા સદગુરુ છે. સદગુરુ છે. કથાઓ ખાલી સાંભળી લેવાનું ન હોય ભાઈ, સમજવાનું હોય. ખાલી સાંભળી લેવાનું ન હોય. આ તો વેવાઈન્યા છે બે દી જવું જોવે ને. કા વ્યવહાર તો હાસવો ને, વ્યવહાર હાસવો છે કથા સાંભળવી. લગભગ વ્યવહાર હાસવા વાળા જાજા લ્યો ને, જાજા વ્યવહાર હાસવા વાળા. બે દી જવું પડે ને, પછી બે દી જવું પડે. જવું પડે એમ નહીં, જવું જોઈએ. જવું આપણા માટે જવું જોઈએ. ભાગ્યના કમાળ ઉઘડે તઈ અનુભવના શબ્દો કાને અથડાય બાબુ. હા, તઈ અનુભવના શબ્દો કાને અથડાય, નકર કાંઈ ન મળે. તમે દેવ તમે દાણી તમે અમીર સિપાહી. સંત છે, મહાપુરુષ છે, એ સુરતાથી આપણું રખોલું કરે છે. પ્રહલાદે પોતાની સુરતાથી 5 કરોડને દેવ બનાવ્યા ને 5 કરોડનું સુરતાથી રખોલું કર્યું. તઈ દેવ બન્યા હોય એમ કહેવાય છે. જે કુંજ પક્ષીઓ છે એ સરોવરને કાંઠે ઈંડા મૂકી સણસણવા 2-3 મહિના વયા જાય, પણ એક દાણો મોઢામાં લે ને સુરતા ઈંડામાં ફેંકે, એની સુરતાથી ઈંડું સેવાઈ જાય, બચ્ચું થઈ જાય. 2-3 મહિને એ કુંજ પક્ષીનું ટોળું પાછું સરોવર પર જાય તો એના ટોળા જેવડું ઓલું બચ્ચાનું ટોળું થઈ ગયું હોય. પણ એમ કહેવાય છે કે બસ્સું એની માને ઓળખી જાય ને માં એના બચ્ચાને ઓળખી જાય. આ સુરતાનો ખેલ. હા, મેરામણ માયાળુ રે ઈંડા મેલા છે, બેટમાં વળતા લીધી પરદેશોની વાટ. 4-5 મહિને આવીને એના બસલાને ઓળખ્યા, 400 મહિને આવીને પોતાના બચ્ચાને ઓળખી જાય. આ સુરતાનો ખેલ છે. આ સુરતાનો ખેલ છે. એમ મહાપુરુષોની સુરતાથી આપણે ગંદા ઈંડા સેવાઈ જઈએ છીએ. સુરતાથી રખોલું કરે છે. સુરતાથી આપણું રખોલું કરે. અને ગુરુ ધારવા તો સુરતા ધારી ધારવા, કે જે સુરતાથી આપણું રખોપું કરે, આપણું ધ્યાન રાખે, આપણું રક્ષણ કરે, આપણે ક્યાંય ભટકવા ન દે. બસ. તમે અમીર સિપાહી, તમે સર્વસ્વ સ્વામી હમારા, તમે કરો એમ થાય. શિલ્પકારના હાથમાં આરસનો પથ્થર આપો, એને જેવો ઘાટ ઘડવો એ ઘડે કે નહીં? શિલ્પકારના હાથની વાત છે. જો એને ઘડવો હોય તો રાવણનોય ઘાટ ઘડે ને રામનોય ઘડે. અને પથ્થરનો જો શિલ્પકાર ભગવાનની મૂર્તિનો ઘાટ ઘડે તો પથ્થર ભગવાન થઈને પૂજાય છે કે નથી પૂજાતો? ક્યારે પૂજાણો? ઘાટ ઘડાણો ત્યારે. ઘાટ ઘડાઈ ગયો તો પથ્થર ઈશ્વર રૂપે પૂજાય છે.
આપણે સૌ કોઈ નમસ્કાર કરીએ છીએ કે નથી કરતા? અને કરવા પડે કે ન કરવા પડે? ક્યારે? કે એનો ઘાટ ઘડાણો અને બ્રાહ્મણો દ્વારા વેદ મંત્રોથી જ્યારે એમાં પ્રાણની પ્રતિષ્ઠા થઈ ત્યારે એ મૂર્તિ પૂજવા લાયક બની ગઈ. ખાણમાં એક પથ્થર હતો, એ ઈશ્વર રૂપે પૂજાય. એના ઉપર સોનાના સતર ચડે, રત્ન જડિત મુંગટ ચડે. પથ્થરનો ઘાટ ઘડાય ને જો ઈશ્વર રૂપે પૂજાતો હોય, માનવનો ઘડાય તો ન થાય ભલામણ. હે, માનવનો ઘડાય. પણ માણા એવો છે ને, ઓલો પથ્થર ઘા મારવા ના નો પાડે, આ તો તરત ના પાડી દે કે એમ નહીં, એમ નહીં. ઓલો તો સાનમુનો જેટલા ઘા મારે એટલે તો તાર મારો ને જેવો ઘાટ ઘડવો એવો ઘડો આવડો હતો. હામાં પ્રશ્ન કરવામાં એકેય ઘા ઝીલે નહીં. હું ડાયો, હું મારે એમ, હું મારામાં વાંધો જ નથી. જરા હાર ભૂલ કબૂલ ન કરે. હું બહુ ડાયો. એટલે માણાનો ઘાટ ઘડવો ને એ બહુ અઘરો છે. ભગવાન રામચંદ્રજી 14 વર્ષનો વનવાસ ભોગવી ઘેરે આવ્યા અને સીતાજીને કીધું કે દેવી, આ બધા વાનર ભક્તોએ આપને બહુ સહાય કરી છે અને તને આવડે એટલી જાતની વાનગીઓ બનાવીને આને પ્રેમથી આજ જમાય. એટલે સીતાજી અનેક પ્રકારની વાનગીઓ, કેટલાય શાક ને સંભારા ને મીઠાઈ ને મોટા મોટા થાળ પીરસા. એક પતકાળાનું શાક બનાવ્યું હતું. પીરસાણું એટલે કે વાંદરાએ પતકાળાનું શાકનું બી હતું ને આમ લીધું હાથમાં, દબાવ્યું ને એટલે ઓલું મીંજ સ્પ્રિંગની જેમ આમ ઊંચું ગયું. એટલે વાંદરાને એમ થયું કે મારા કરતા આવું શું જાય? એટલે એને ઠેકડો માર્યો એને આયરે, એટલે બીજે માર્યો, ત્રીજે માર્યો. ઓલું પીરાણું હતું ને રેલમ સેલમ. એટલે સીતાજી નમણે હાથ દઈને રોહડા પાં ઉભા રહ્યા કરે. ભગવાને મને કેટલું રંધાયું ને એને કાંઈ કિંમત ન કરી. કે પ્રભુ, તમે મારી પાસે કેટલું રંધાયું ને આણે તો બધું રેલમ સેલમ કર્યું. કે દેવી, આ તારું કામ નહીં, વાંદરા હાસવા એ આપણું કામ છે. એ મેં કેમ હાઈસવા મારું મન જાણે. નકર આ કુદમ મટે જ નથી બાપુ. હે, માણાનો ઘાટ ઘડવો ને બહુ અઘરો છે. ધન્યવાદ સંતોને આપીએ કે કઈક પ્રકારના ભોગો આપીને જગત કે બગડી ગયા ને ટળી ગયા ને વટલી ગયા ને કેટલાય કસોટીના સાંકડે વગર વાંકે સંતોને ચડાવ્યા. છતાં સંતોએ એમાં ક્યાંય ધ્યાન ન દીધું, પોતાનું કર્તવ્ય ચાલુ રાખ્યું. નિર્મળ ગંગાના પ્રવાહ જેવા સંતોના જીવન હોય એને જગતે કસોટીના સાંકળે ચડાવ્યા. સંતો એમાં ક્યાંય ધ્યાન, એને પોતાનું કર્તવ્ય ચાલુ રાખ્યું. તરણ તારણ થયા. બાકી જે ખરેખર મહાપુરુષ સદગુરુ સંતના ચરણે મન સમર્પણ કરી દે એના જરૂર ઘાટ ઘડાય છે. એના જરૂર ગુરુ ચરણ મેં ચિતલાયા એના ઘાટ ઘડાયા. ઘાટું કઘાટું લાકડું કારીગર ઘર લાયા. કાઢી ગાંઠા વાંક ઘણેરા અને સળના સાલા ઉતરાયા. ગુરુ ચરણ મેં ચિતલાયા એના ઘાટ ઘડાયા. તમે કરો એમ થાય. એના ચરણે સમર્પણ શીશ કરે તો કરે એમ થાય. દશરથ રાજાએ વશિષ્ઠ મહારાજને નાની ઉંમરમાં રામને સોંપતા કીધું કે આ રામ મહાન યોગી થાય અને રાજ કરે. કે મહારાજા એમ થાય પણ વૈસે પછી તમારે ડખો નહીં કરવાનો કે નહીં કરવું. વૈરાગ્ય પ્રકરણથી શરૂઆત કરી. ભગવાન રામચંદ્રજી એક ખૂણામાં 14 મહિના સુધી બેઠા રહ્યા. દશરથથી રહેવાનું નહીં. કે મહારાજ, મેં તમને ભિખારી કરવા રામને સોંપ્યા નથી. રાજા થાય અને મહાન યોગી થાય કે એમ જ થાય. આપણે પહેલી જ વાત હતી કે વચ્ચે કાંઈ નહીં કરવાનું, બોલવાનું નહીં તમારે. જ્યાં સુધી એક વખત જગત ઓકાય નહીં ત્યાં સુધી વૈરાગ્ય આવે નહીં. આ તો વૈરાગ્ય પ્રકરણ હાલે છે. અને વૈરાગ્ય વગર ભક્તિ કોઈ દી ટકે નહીં ટકે. અને વૈરાગ્ય હોય ત્યારે જ ઈશ્વર ભજનનો ભાવ જાગૃત થાય છે. વૈરાગ્ય હોય ત્યારે કોઈનું નાની ઉંમરમાં મૃત્યુ થાય ને એવો માણસ હોય, આપણે શમશાને જઈએ એની શે બળે એટલે એમ થાય કે ઓહો હે ભાઈ, હે દુનિયામાં આમ જ વહી જવાનું છે ને. વૈરાગ થાય, વૈરાગ થાય.
શે બળે ત્યાં સુધી. જેમ શેનો તાપ બેઠો બેહતો જાય એમ એનો વૈરાગ હેઠો બેહતો જાય. પછી પાછા શમશાન બહાર નીકળે એટલે વૈરાગ ઠરી જાય. વૈરાગ કાયમ ટકી રહે તો જ ઈશ્વરની ભક્તિ જીવનમાં ટકે. કે મહારાજ આ તો વૈરાગ્ય પ્રકરણ હાલે છે. વૈરાગ્ય વિના ભક્તિ ટકતી નથી. વૈરાગ્ય હોવું જોઈએ, સમજણ હોવી જોઈએ કે દુનિયામાં આપણું બીજું કોઈ નથી. ઈશ્વર સિવાય તમારું કોઈ નથી, કોઈ નથી. અંતનો સહાયક જો જગતની અંદર સર્વ કોઈનો હોય તો ઈશ્વર છે. ગુરુ સગા, સંત સગા, અંતે સગા શ્રી રામ, તુલસી યહ સંસારમાં ઠરવાના છે ત્રણ. આવડા સિવાય કોઈ એવું નથી. અને લ્યો પરલોકની યાત્રા એ તમારી હારે કોણ હાલશે? હાલો ઈ કયો. દેહ છૂટવાનું થાય તે આપણે હારે હથવારો કરવા કોણ આવશે? હે, ઘરવાળીને કહેવાય કે તું હારે હાલે, અને હારે હાલે તો હલાય એવું નથી. કોણ આવશે હારે? તેદી હથવારો કોણ? તેદી એનું ભજન કર્યું હોય છે ને તો એ તમારો હામો આવીને ઉભો રહે. ભજન એનું કર્યું, એના નામની યાદી કરી છે ને તો બાવડું ઝાલીને એ આમો આવીને ઉભો રહે. બાકી કોઈ સહાય નહીં થાય ભાઈ. આ વાતની કોને ખબર નથી? બધાને ખબર છે. છતાંય જીવની મમતા છૂટતી નથી. મમતા છોડી, મમતાની ગાંઠો છોડીને ઈશ્વર ભજન તરફ ગતિ કરવાને માટે સંતનો સમાગમ કરવાની જરૂર છે. જરૂર છે. તમે સો ગંગા, તમે યમુના, આનંદમય સદાઈ. જેમ ગંગા અને યમુના પવિત્ર નદીઓ હિમાલયમાંથી અવિરત વહ્યા કરે છે, એમ સંતોના ઘટમાંથી પવિત્ર ગંગા યમુનાની ધારાઓ અવિરત ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે છે. રામાયણમાં તુલસીદાસે સંત સમાગમને હરતું ફરતું પ્રયાગરાજ તીર્થ કહેવામાં આવ્યું. અત્યારે જ્યાં કુંભ મેળો છે, તુલસીદાસ કે સંત સમાગમ છે એ હરતું ફરતું પ્રયાગરાજ તીર્થ છે. જ્યાં હોનીશ ઈશ્વરના નામની ધારા ચાલે છે, ઈશ્વરના નામની ધારા આવે છે. સંત તીર્થ છે. નરસિંહ મહેતાએ ગાયું, સંતનો સેવક છું અર્જુન લક્ષ્મીજી સંતના દાસી, 68 તીર્થ મારા સંતના ચરણે, કોટી ગંગા કોટી કાશી. સંત મળે તો મહાસુખ ઉપજે, સંત મળે તો મહાસુખ ઉપજે, ગુરુ મળે તો મીઠા મેવા. કહે પ્રીતમ ઓળખી લ્યો એંધાણે, હરિના જન હોય હરિના જેવા. આનંદ મંગળ કરો આરતી હરિગુરુ સંતની સેવા. 68 તીરથ સંતને ચરણે, ગંગા યમુના જેવા. આવો મહિમા કહેવામાં આવ્યો છે. તમે સો ગંગા, તમે યમુના, આનંદમય સદાઈ. સંત કાયમને માટે પરમાત્માના નામની અંદર એ આનંદ સ્વરૂપમાં મગ્ન બનીને રહે છે. જે એ આનંદને પામ્યા છે એ આપને આનંદ આપી શકે. જે આનંદને પામ્યા હોય એ આપને આપી શકે. આનંદમય સદાય. તમે અલખ અવિગત પોતે, તમથી શ્વાસ ચલાય. આપણો શ્વાસ હાલે છે. શ્વાસ નહીં ચલાવનારો પ્રાણનો પ્રાણ એ શબ્દ બ્રહ્મ પરમાત્મા પોતે છે. આપણે એમ કે શ્વાસ હાલે છે, પણ શ્વાસ નહીં હલાવવા વાળો કોણ છે? શ્વાસને ચલાવવા વાળો પ્રાણનો પ્રાણ એ શબ્દ બ્રહ્મ, જે પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે. એ શબ્દનો ધ્વનિ તમારા પ્રાણની અંદર એની મેળાએ ઉઠી રહ્યો છે. જેને નરસિંહ મહેતાએ ગાયું, નિરખરે ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું, તેજ હું, એવો એક શબ્દ બોલે. એ નાથના ચરણમાં ઈસુ ચરણ હું, અવર ન દેખું કોઈ એની તોલે. તારા ઘટ ગગનમાં જો કેનો વાસો વસી રહ્યો છે. વેદની ઘોષણા છે. રોજ બ્રાહ્મણો ભગવાન શિવના મંદિરમાં જઈને વેદોક્ત સ્તુતિ બોલે છે. આત્મા ત્વમ ગિરિજામતી
સહસરા પ્રાણાહ શરીરમ ગ્રહમ પૂજા તે વિષયો ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંસારો પ્રદ્યો પ્રદિક્ષણ વિધિ સ્તોત્રાણી સર્વગીરો યદપિ કર્મ કરો દખિલન શંભુ દ્વારા ઘનમ. રોજ ભગવાન શિવના મંદિરમાં વેદોક્ત સ્તુતિ બોલાય છે. આત્મા ત્વમ, હે ભગવાન શિવ, મારો આત્મા ઈ તમે છો. આત્મા ત્વમ ગિરિજામતી, મારી જે મતી એ ગિરિજા દેવી પાર્વતી તમે છો. પ્રાણાહા, મારા બે પ્રાણ શ્વાસ ને ઉશ્વાસ એ કાર્તિક સ્વામી ને ગણપતિ તમે છો. પ્રાણાહા શરીરમ ગ્રહમ, મારું શરીર છે એ પ્રભુ આપને રહેવાનું મંદિર છે. જોજો તમારો દેહ ભગવાનનું મંદિર છે, મહેરબાની કરીને આમાં કચરા ન વેરતા, આમાં કચરા ન વેરતા, નો ઠલવવાનું મહેરબાની કરીને આમાં નો ઠલવતા, આમાં કચરા ન વેરતા, પ્રપંચના કચરા પણ આમાં નહીં વેરતા. ભગવાનનું મંદિર છે. આત્મા ત્વમ ગિરિજામતી સહસરા પ્રાણાહ શરીરમ ગ્રહમ પૂજા તે વિશ્યોગ ભોગ રચના. હું ખાવશું પીવશું એ પ્રભુ આપને પૂજા ચડી રહી. એટલે સંતો કે છે, કબીર કે કમાલ કો દો બાતા सीख ले, कर साहेब की बंदगी और भूखे को अन्न दे. લેવાય તો રામ નામ લેજો, દેવાય તો ટુકડો દેજો. હીરા જેવી વાત મેદાનમાં પડી, તમારાથી લેવાય તો લઈ લેજો. तुलसी यह संसार में कर लेना दो काज, देने के टुकड़ा भला और लेने को हरी. ખાવા વાળો ત્રણ લોકનો નાથ છે. ખવરાવીને ખુશી થાય જો, કોઈનું ખાઈને ખુશી નહીં થાય. ખાવા વાળો ત્રણ લોક, પૂજા એને ચડી રહી છે. સંતોના અનુભવ બોલે બાપુ, વેદ મતે વાત પડી છે. હે વેદ મતે વાત પડી, પણ અટાણે રોટલો માણાને આભ જેવો થઈ ગયો. બિન ટાઈમે 5 મહેમાન આવ્યા હોય તો મોઢું થઈ જાય, સુદર્શનની ફાંકી લીધું હોય એવું. અટાણે ટાઈમ વગેરે નહીં. વૃદ્ધ મા બાપ હોય, એનો જૂના ખોરાક હોય, વધારે ખાય તો અટાણની ઓલી કે ટેબલ, પપ્પા કેટલું ખાય, પપ્પાને ખાવા દે ને, એ છે જૂના જમાનાનું ઓરિજિનલ મશીન. તાર જેવું કઈ ડિજિટલ નથી, એ તો ખાય. રોટલિયું ગણે બીજાને હું ખવારી હગે ભલામણા? હે રોટલિયું ગણે બીજાને ખવારી હગે? એનું કામ છે, એનું કામ છે. ધન્યવાદ સંતોને નહીં, મૂલ મજૂરી કરી અને એમાંથી પાલી જાયરા આવે, એમાં સાધુ સંતોને જમાડ્યા, એના નામના નગારા વાગે ભલામણ. હે એના જગતમાં જે જે કાર બોલાય, મૂલ મજૂરી કરી અને પાલી જાહેર આવે તો એમાંથી રોટલા ખવાયરા ને એની યાદીઓ છે. હે આપણે નકરા પેટ ભરા થઈ ગયા, બસ પેટ ભરા થઈ ગયા. અંદરો અંદર અંતરાય, અંદરો અંદર અંતરાય. સવારમાં સા બનાવે 3 જાતની, આપુડી બાપુડી ને ધાપુડી, 3 જાતની સા બનાવે. પોતાના 2 માણા માટે બનાવી નકરા દૂધની આપુડી, બાપુજી માટે બનાવે થોડુંક પાણી નાખે એ બાપુડી, અને શેઠ આવે મહેમાન આવે એટલે ડબલ પાણી નાખીને બનાવે આ ધાપુડી. અઘરું છે બાપુ, અઘરું છે. પછી તાલિયું પાડીને કાય ભેદર ખાય નહીં હો, માળા છે ઘટમાં થઈ ભાઈ. ભેદ મૂકી ગયા હતા ને એના તો નગારા વાગે. ગાયે કાંઈ ન થાય વાલા, ગાયે કાંઈ થાય, ગાયે કાંઈ ન થાય. સંતોએ કઈ જાતિનો છે એ નથી પૂછ્યું બાપુ. હા, જે આંગણે આવ્યો એ મારો ઠાકર, જે આંગણે આવ્યો એ મારો. કઈ જાતિ સંતોએ પૂછ્યું નથી, બધાને સમાન ગણ્યા છે, બધાને સમાન ગણ્યા છે. આ એની વાતો છે, આ એની વાતો છે. પૂજા તે વિશ્વ ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ. હે પરમાત્મા,
હું આપનું સ્મરણ કરતા કરતા હોઈ જાવ એ મારી 8 કલાકની ઊંઘ એ મારો 8 કલાકની સમાધિ થઈ ગઈ. નીંદરના શ્વાસાય કુદરત તમારા લેખે લગાડી દે એનું સ્મરણ કરતા હોવો તો. સંસારો પ્રદિક્ષણ વિધિ, જ્યાં આલુ સાલુ ત્યાં આપને પ્રદિક્ષણા થઈ રહી છે. કારણ કે કઈ એવી જગ્યા છે કે જ્યાં મારા નાથ તારો વાસો ન હોય. જગમે જગાન કોઈ જ્યાં ઈશ્વર ન હોય, બ્રહ્માનંદ સુન સોઈ સત્ય વાક્ય મેરા. કઈ એવી જગ્યા છે કે જ્યાં ઈશ્વરનું અસ્તિત્વ ન હોય? બધે ઠેકાણે છે. યદ્યપિ કર્મ કરો દખિલન શંભુ દ્વારા ઘનમ, નાના મોટા કર્મ કરું એ આપની સેવા છે. તમે એમ કહો કે મારા દીકરા માટે કમાવું છું, મારી સ્ત્રી માટે કમાવું છું. હવે દીકરામાં કોણ બેઠો? સ્ત્રીમાં કોણ બેઠો છે? આ મારા નાના ભગવાન છે ને એને ઉજેરીને મોટા કરવા એ મારી ફરજ આવે. એવી ભાવનાથી બાળકોને ઉજેરો તો એ મોટા થઈને તમારી સેવા કરશે. એ તમારી સેવા કરશે. જેને ભગવાન કૃષ્ણએ ગીતામાં કર્મ યોગ કીધો છે. તમે કોઈ બિઝનેસ લઈને બેઠા છો, તમારા બિઝનેસમાં 25-50 માણસો કામ કરતા હોય, એનો રોટલો હંધાઈ ગયો એનું ધ્યાન રાખો, એના ઘરમાં કોઈ બીમાર પડ્યું તો એનું ધ્યાન રાખો, દેખરેખ રાખો, તો તમારો કર્મ યોગ થઈ ગયો, તમારી સેવા થઈ ગઈ. કર્મ યોગ થઈ ગયો. તમારો બિઝનેસ નથી, તમારો કર્મ યોગ છે. જો આવી ભાવના હોય, તમારા કામ કરનારા માણસોને પણ તમારા ઘરના સભ્યો સમાન ગણો અને દુઃખમાં ભાગ લ્યો, એને મદદ કરો. થાય એટલી, બધી કરવાની નથી થતી, પણ તમારાથી થાય એટલું કરો. પણ આવી ભાવના રાખો તો તમારો કર્મ યોગ થઈ ગયો. બિઝનેસ નથી, કર્મ યોગ છે. કર્મ યોગ છે. કારણ કે હર ઘટમાં ઈ જ બેઠો, બીજું છે કોણ? યદ્યપિ કર્મ કરો, વેદ કે છે જે કાંઈ નાનું મોટું કર્મ કરો પણ આવી ભાવના હોય તો એ સેવા છે. બેનું સવારમાં વહેલા ઉઠે કે હમણાં મારા મોટા ભગવાન ઉઠશે અને આ જોહે, નાના ભગવાન ઉઠશે અને આ જોહે, કોઈને ચા જોહે, કોઈને રોટલી જોહે, કોઈને આ જોહે. એવી ભાવનાથી સેવા કરે તો એનું કામ છે એ કામ નથી, સેવા છે. પણ ઓલાને ઓલું ગુડવું જોહે, ઉઠતા વેત હાલ, એ સેવા ફરી ગયો, ભાવ ફરી ગયો, ભાવ ફરી ગયો. ભાવના હોય તો તમારું ઘર મંદિર થઈ જાય બાપુ. ભાવના હોય તો ઘર મંદિર છે. ભાવના હોય તો બસ. તમે સો ગંગા, તમે યમુના, આનંદમય સદાય, તમે અલખ અવિગત પોતે, તમથી શ્વાસ ચલાય. આપણા પ્રાણને ચલાવનારો પ્રાણનો પ્રાણ શબ્દ બ્રહ્મ છે. જે દરેકના પ્રાણની અંદર ગર્ભિત રીતે તેનો ધ્વનિ ઉઠી રહ્યો છે. સંતો મહાપુરુષો એનું ધ્યાન કરવાનું કહે છે. એ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. એ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. અખંડ અને અવિચળ સ્વરૂપ છે. નામ છે એ રામનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. તમથી શ્વાસ ચલાય. ગુરુજી મારા તમે દાતા, સદા સુખ પાતા, અખંડ સુખ થપાય. સત્ય જ્ઞાનનું દાન આપનાર સંતો છે. દાતાઓ જગતમાં ઘણા છે. કોઈ વસ્ત્રનું દાન આપે છે, કોઈ સુવર્ણનું આપે છે. જેવા જેવા જેની ભાવના એ પ્રમાણે દાનો આપે છે. અને હું કહું છું એ દાન આપનારાઓને પણ ખૂબ ધન્યવાદ. પરમાત્મા એને ઘણું આપે, પણ જેનાથી તમારો મોક્ષ અને મુક્તિ થાય એ જ્ઞાનનું દાન આપનાર સંતો છે. સંતો જ્ઞાનના દાતા છે. સંતો અને જ્ઞાનદાન સર્વોપરી છે. જ્ઞાનદાન સર્વોપરી છે. જે દાન તમને જન્મો જન્મ સુખી કરે છે એ જ્ઞાનનું દાન તમને સારું સાસુ જ્ઞાન થયું હોય તો તમે ખરાબ કર્મ નહીં કરો, સત્કર્મ કરશો. અને સત્કર્મ કરશો એટલે આ દેહ છોડીને જ્યાં જન્મ લેહો ન્યાય સુખી જ થાઓ. કારણ કે તમને જ્ઞાન મળ્યું છે. તમને
જ્ઞાન મળ્યું. અજ્ઞાન હશે તો માણા પાસા ન થાય તો કાંઈ નહીં, પણ 84 જીવ થાય તો ન્યાય દુઃખી થાય. અજ્ઞાન છે ને, 84 દેહ આવે ન્યાય તમને દુઃખી કરે. તમે જોતા હશો કે મોટરસાયકલ નીકળો, તમારી વાં કૂતરા દોડે, એ રજીસ્ટર શેરી છે કૂતરાના નામની, કેમ તમારી વાં દોડે? કેમ દોડે? 84 નો જીવ થાય ન્યાય હક ન લેવા દે અજ્ઞાન બાપુ, ન્યાય હક ન લેવા દે, ન્યાય પરેશાન કરે. પણ સંતો દ્વારા જ્ઞાનનું દાન પ્રાપ્ત થયું હોય છે તો તમારા માઇન્ડની અંદર કોઈ દિવસ મલિન વિચાર નહીં આવે, કોઈનું ખરાબ કરવાનું મન નહીં થાય. તમારું ખરાબ કરે એનું પણ તમને ખરાબ કરવાનું મન નહીં થાય. આ જ્ઞાન છે. અપકાર ઉપર ઉપકાર કરે એ સંત છે. અપકાર ઉપર પણ ઉપકાર કરે એ સંત છે. કોઈ દે એને ખરાબ વિચાર જ ન આવે. સર્વનું કલ્યાણ કેમ થાય, સર્વનું સારું કેમ થાય, એવી જ ભાવના રાખીને સંતો કાયમને માટે જીવન જીવે છે, સદભાવનાઓ રાખીને. આ જ્ઞાનનું દાન હોય તો થાય એવું છે. નકર ભાઈ સાહેબ હગા ભાઈનું સારું કરવાનું મન ન થાય, ન થાય. મલિનતા છે. જ્ઞાનના દાનના દાતા સદગુરુ સંત છે. જે દાનથી સાધકને આત્મ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપનું ભાન થાય એ જ્ઞાનદાન છે, એ જ્ઞાનદાન છે. તમે દાતા સદા સુખ પાતા. આત્મ અનુભવના સુખ જેવું બીજું કોઈ સુખ નથી. આત્મા અનુભવ સુખ સો પ્રકાશા, તવો ભવ મૂળ ભેદ ભ્રમનાશા. આત્મ અનુભવના જેવું બીજું કોઈ સુખ નથી. આ સુખના દાતા સદગુરુદેવ છે. આ સુખના દાતા સદગુરુદેવ છે. તમે દાતા સદા સુખ પાતા, અખંડ સુખ થપાઈ. તમારા જીવનની અંદર અખંડ સુખની સ્થાપના થઈ જાય પછી ક્યારેય તમારા મનની અંદર કલેશ ન થાય, ક્યારેય નહીં. પ્રારબ્ધ પ્રમાણે કદાચ થોડા ઘણા જીવનમાં તરરોડ આવે, પણ એના મનની અંદર પરમ શાંતિ હોય છે, કાયમ આનંદ હોય છે. એટલે આ અનુભવ કરીને સંતોએ ગાયું કે સુખ ઓર દુઃખ મેં આનંદ રેવે, હરદમ હરિના ગુણ ગાવે, સાધુ એવા નર છે એ અમને બહુ ભાવે. સુખમાંય આનંદ અને દુઃખમાંય આનંદ એ સંતોના જીવનમાં તમે જાણી શકો. નરસિંહ મહેતાને બાળકો નાના હતા અને ઘરના ગુજરી ગયા. કાયણે આવે ઈવડા એ રોવે, ખરેખર આવે. નરસિંહ મહેતા કે પણ ઘરવાળા મારા ગુજરી ગયા, તમે શું કામ રો? અરે તમારે નાના છોકરા ને ગર્ભંગ થયા કે હું થયો ને. નરસિંહ મહેતા કે હું તો એમ કહું છું કે નારી મરી અને મટી જંજાળ, હવે સુખે ભજી શ્રી ગોપાલ. મને તો આમાંય આનંદ છે, મને તો દુઃખમાંય આનંદ છે. આ બોલવું હેલું નથી હો. હા, બોલવું હેલું નથી. એ તો નરસિંહ મહેતા જેવા સંત બોલી શકે. હા, આપણું કામ નથી. આપણે ધથવારો તૂટી ગયો, હજી દાડો ન ગયો હોય ત્યાં તો ભલામણ કરવા માંડે કે જોઈજો આંસુ પાતળું મળે તો. બોલવું હેલું નથી બાપુ. હા, એ તો મેતોજી. સુખોર દુઃખ મેં આનંદ રેવે, હરદમ હરિના ગુણ ગાવે, સાધુ એવા નર અમને બહુ ભાવે. પરનારી પર ધન કો ત્યાગે હકની રોજી, ખાવે તનથી મનથી અને ધનથી, કોઈના દિલનો દુભાવે, સાધુ એવા નર અમને બહુ ભાવે. એવા જે સંત છે કરે કોઈ સેવા સંતની તો આવો હાચો રાહ બતાવે. પછી ધર્મ કરતા હાણ આવે તો હિંમત હારી ન જાવે. ધર્મ કરતા હાણ આવે. દુનિયામાં ઘણી વાર તમે જોવો તો એવું દેખાય કે એક પગલું ખરાબ ન ભરતા હોય છતાં એના જીવનમાં દુઃખ આવતું હોય, અને ઊંધે માથે હાલતા હોય એને કાંઈ વાંધો જ ન હોય. એટલે તો આપણા મન ડગી જાય કે હારું કુદરતનો ન્યાય કે અન્યાય. આ ધર્મ ધર્મ કરે એ દુઃખી અને આ ઊંધે માથે હાલે ને
કાંઈ વાંધો નથી, કાંઈ વાંધો નથી. એવું નથી. ઊંધે માથે આલેન સુખી છે એ ઓલા ખેરાનું પૂન ખાય છે, અને અટાણે કર્મ કરે એ તો ભૂંડી પેટ ભોગવવાના જ છે વાલા. અને આવડો આ ધર્મને રસ્તે આલે છતાં દુઃખી છે એ ઓલા વખતનું થોડુંક નબળું કર્મ છે, એટલે એને ભોગવવું પડે છે. આપણે આગળ કહી ગયા કે કર્મે સુખી ને કર્મે દુઃખી. જો પાપ કરીને માણા ભલા માણા સુખી થતો હોય, ધર્મ સભાઓ ભરવાની જરૂર જ ક્યાં છે? હે, ક્યાં જરૂર છે? જો પાપ કરીને માણા સુખી થતો હોય, ધર્મ સભાઓ શું કામ ભરવી જોઈએ? ઈશ્વર ભજન શું કામ ભાઈ? પુણ્યદાન શું કામ? હે, પાપ કરીને માણા સુખી થતો હોય. પણ ઘણી વખત આવું જોઈએ ને એટલે આપણા મન જરાક હકડખમાં પડી જાય. ખાલું કેમ હશે, કેમ હશે? કે કુદરતનો ન્યાય જ છે, ન્યાય જ છે. તમે કરો એવું ભોગવો. આ વાતની ગાંઠ જ વાળ લેવાની છે. કોઈને પૂછવા ન જવું જ કાંઈ નહીં, કોઈને નહીં પૂછવાનું. માટે હંમેશને માટે એક એક પગલું વિચારીને ભરવા જેવું છે. બસ. તમે દાતા સદા સુખ પાતા, અખંડ સુખ થપાઈ. તમે એક સબ ઘટ વ્યાપક, સબ મેં તેરી સહાય. દરેકના ઘટની અંદર તું વ્યાપકપણે રહેલ છો હે પરમાત્મા, અને બધાના ઘટમાં તારી સહાય રહેલી છે. દરેકના માઇન્ડની અંદર પ્રેરણા કોણ આપે છે? પ્રેરણાદાતા કોણ છે? કે ઈશ્વર છે. અને તમારું જેવું પારબ્ધ હોય એટલી જ કુદરત પ્રેરણા આપે. કાંઈ હાલે નહીં. આપણે ભલે ગમે એટલા પૈસે સગવડવાળા હોય, અને આપણા મનમાં કદાચ અભિમાન હોય કે હું મારા છોકરાને ભણાવીને આમ જ કરી લઈ, એનું પારબ્ધ હશે તો જ થાય. નકર 3 ટ્યુશન રાખશો ને તોય 0 માર્ક આવશે. એ તો પ્રેરણા આપવી એના હાથની વાત છે. એટલે તો દરેક સ્કૂલોની અંદર પેલા પ્રાર્થના બોલાય છે. બાપુ હું કામે કે પ્રેરણા તું આપીશ તો અમે વિદ્યા ભણી શકશું. તમારી પ્રેરણા વગર કાંઈ નહીં થાય. તો આપણું પારબ્ધ હોય ને એ પ્રમાણે પ્રેરણા આપે. તમે તમારા ઘરના હોલ્ડરમાં 0 લેમ્પ ચડાવો, પછી 10 વાર સાપ દબાવો તો એ પ્રકાશ 0 નો જ પડે? કે જાજી વાર સાપ દબાવો એટલે પ્રકાશ વધી જાય? મોટો બલ્બ હોય તો એવું અંજવાળું પડે. એમ પારબ્ધ નબળું હોય ને એને 0 લેમ્પ ચડાવી દીધો હોય ને ગમે એટલા બટન દાબો ને બાપુ, એ 0 જ રહે. એ 0 જ રહે. કાંઈ આપણું અભિમાન કાયમ ન આવે. કાંઈ કાયમ આવે? કાંઈ કાયમ ન આવે. પ્રેરણાદાતા ઈશ્વર છે. સબ મેં તેરી સહાય, સબ મેં તેરી સહાય. પ્રભુજી ગુરુજી તમારા ચરણે ગુણ ગાઈ. દરેકનો સહાયક ઈશ્વર છે. એના વગર એક પગલું ભરાય એવું નથી. તમે સો વેદ, તમે સો વાણી, અમૃત જલ વરસાઈ. મહાપુરુષ એટલે વેદની પ્રગટ મૂર્તિ. સંત એટલે વેદની પ્રગટ મૂર્તિ. સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ, એને કોઈએ પૂછ્યું કે મહારાજ તમે વેદનું અધ્યયન કરેલું છે? કે ભાઈ વેદનું અધ્યયન તો નથી કર્યું, પણ વેદ નામનું પુસ્તક મેં નથી જોયું. પણ મને એટલી ખબર છે, રામકૃષ્ણ પરમહંસ કે મને એટલી ખબર છે કે હું બોલું એ વેદ થઈ જાય છે. વેદનું પુસ્તક મેં નથી જોયું, પણ હું બોલું એ વેદ થઈ જાય છે. મહાપુરુષના વાક્ય એ વેદ વાક્ય છે, વેદ વાક્ય છે. અને અભણ મહાપુરુષો એ વેદની રૂસાઓ લખી છે બાબુ. હા, વેદની રૂસાઓ લખી છે. વેદની મૂર્તિ છે. વેદ એટલે જાણવું. વેદ શબ્દનો અર્થ થાય જાણવું. જેણે આત્મ સ્વરૂપને જાણ્યું છે એવા મહાપુરુષના ઘટમાંથી જે ધારા પ્રગટ થાય એ વેદ ધારા છે, એ વેદ ધારા છે. તમે સો વેદ, તમે વાણી, અમૃત જલ વરસાઈ. અનુભવ વાણી એ અમૃત છે. મહાપુરુષોની અનુભવ વાણી અમૃત છે.
અજર અમર પદમાં સ્થાપિત કરી દેનાર છે, આત્મ સ્વરૂપે સ્થાપિત કરી દેનારી વાણી છે. અમૃત જલ વર્ષાઈ તમને વર્ણવતા શેષ સરસ્વતી પાર કદી ન પાઈ. તમારું વર્ણન કરતા શેષ સરસ્વતી વર્ણવ્યા કરે છતાંય ગવાઈ દે એમ નથી. નરસિંહ મહેતાએ ગાયું કે ગુરુ મહિમાનો પાર કેમ લહુ, થાય કે આ સરસ્વતી, થાય કે આ વેદ. શિવ શનકાદિ મુનિ ન લહે એવો ભારે ગુરુ ગુણનો ભેદ. ગુરુપદને વંદીને ઓસરો હું તો બાળક અભૂત અજાણ. મારા અપરાધ સામે ન જોઈશો દયાનિધિ, બોલ્યું ન બોલ્યું તમે કરો પ્રમાણ. તમને વર્ણવતા શેષ સરસ્વતી પાર કદી ન પાઈ. એના ગુણ ગાતા પાર જ આવે એવું નથી. તમને નથી આદિ અંત કે મધ્ય, સમદ્રષ્ટિ મેં સમાઈ. સદા ચરણ મેં રાખો વાલા, લાભુ પર લે લાઈ. તમને આદિ નથી, અંત નથી, મધ્ય નથી. ઈશ્વર તત્વ, ગુરુ તત્વ, એને આદિ મધ્ય કે અંત નથી. અહીંથી ઈશ્વરનું ઉપાદાન આ, એનું મધ્ય ના, એનો અંત. આદિ અંત અને મધ્ય વગરનું જે તત્વ, એ તત્વ ઈશ્વર તત્વ છે. એનું કોઈ દી નાશ જ નથી. ખરેખર ભગવાનને કોઈ દી થઈ ગયા ન કહેવાય. થઈ એટલે જેને થવા પાણું નથી, અને ગયા એટલે જેને જવા પાણું. જે કાયમને માટે છે એ ઈશ્વર છે. ઈશ્વર છે. ઈશ્વર તત્વનો કોઈ દી નાશ જ નથી. અજર ને અમર છે. સમદ્રષ્ટિ મેં સમાઈ, સદા ચરણ મેં, જેની સમાન દ્રષ્ટિ છે. ઈશ્વર બધાને સમાન દ્રષ્ટિથી જોવે છે. ભેદ તો આપણે ઊભો કર્યો છે. ભેદ તો આપણે ઊભો. ઈશ્વરની તો બધા જીવની માથે સમાન દ્રષ્ટિ છે. ઈ કે જે મને ભજે એને મારા રૂપમાં મેળવી લઉં એવો હું સમદ્રષ્ટિ વાળો છું. પાપીઓ ભજે ને તો પાપિયાને પણ મારા સ્વરૂપમાં ભેળવી લઉં એવો હું છું. એટલે એને દીન દયાળુ કહેવામાં આવે છે. એને દયાનો સાગર, કરુણાનો ભંડાર કહેવામાં આવે. પણ કોઈ ભજવો જોઈએ ને, કોઈ ભજવો જોઈએ ને. માટે જે અખંડ અવિચળ તત્વ છે, જે પારબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ, જે આપણું આત્મ સ્વરૂપ કહેવાય છે, એને ઓળખવાને માટે કોઈ સદગુરુ સંતના ચરણનો આશરો લઈ લઈએ તો એ સ્વરૂપની ભાન કરાવવા વાળા સંત છે, મહાપુરુષ છે. સંત છે, મહાપુરુષ છે. ગુરુ ચરણ આધાર એ સાધન હાચો. ગુરુની ગમ વિનાનું જ્ઞાન જાણો કાચો. માટે ગુરુ શરણ સીધા. ગુરુના ચરણે જઈને પ્રાણી પકડે કયા ધાર. ગુરુના ચરણે જઈને પ્રાણી પકડે કયા ધાર. પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી, પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી. મેલી દ્વૈત વિચાર મન વિશ્વાસો. પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી, મેલી દ્વૈત વિચાર મન વિશ્વાસો.
ગુરુ ચરણ આધાર એ સાધન હાચો ગુરુની ગમ વિનાનું જ્ઞાન જાણો કાચો માટે ગુરુ શરણ સીધા પતિવ્રતા જેમ નિજ પતિને પુરુષ એક પ્રમાણ પતિવ્રતા જેમ નિજ પતિ પુરુષ એક પ્રમાણ જગત ભરમાં એક જ જુએ જગત ભરમાં એક જ જુએ નહીં કદી ભટકાર ધ્યાન એ હાચો જગત ભરમાં એક જ જુએ નહીં કદી ભટકાર ધ્યાન એ હાચો ગુરુ ચરણ આધાર એ સાધન ગુરુની ગમ વિનાનું જ્ઞાન જાણો કાચો માટે ગુરુ ચરણ સીધા ડગે નવરતી અડોલ નિત્ય ગુરુ સ્વરૂપની માય ડગે નવરતી અડોલ નિત્ય ગુરુ સ્વરૂપની માય અપરમ પાર પદ એ જ પામે અપરમ પાર પદ એ જ પામે અખંડ શાંતિ ધામ હરદમ સાધો અપરમ પાર પદ એ જ પામે અખંડ શાંતિ ધામ હરદમ સાધો ગુરુ ચરણ આધાર એ સાધન હાચો ગુરુની ગમ વિનાનું જ્ઞાન જાણો કાચો માટે ગુરુ શરણ સીધા સાસો સાધુ સાધે નિત્ય સોહમ સ્વરૂપ સુજાન સાસો સાધુ સાધે નિત્ય
સોહમ સ્વરૂપ સુજાણ દાસ લાભું લક્ષ્યને પામી દાસ લાભું લક્ષ્યને પામી ગુરુ વસન વિશ્વાસ દ્રઢ શ્રદ્ધાળો દાસ લાભું લક્ષ્યને પામી ગુરુ વસન વિશ્વાસ દ્રઢ શ્રદ્ધાળો ગુરુ ચરણ આધાર એ સાધન હાચો ગુરુની ગમ વિનાનું જ્ઞાન જાણો કાચો માટે ગુરુ ચરણ સીધા ઈશ્વર પદને પ્રાપ્ત કરવાને માટે સારામાં સારું સાધન ગુરુ ચરણનો આશરો છે. જે જે સંતોના તમને પ્રકાશ દેખાય છે, જેના નામનાઓ તમને પ્રગટ દેખાય છે, એની માથે સદગુરુ છે. જલાસો અલ્લાહ, જલાસો અલ્લાહ. ભોજા બાપા સદગુરુ મળ્યા ને, એણે નિજ ઘટની અંદર પરમાત્મા સ્વરૂપની ભાન કરાવી દીધી કે ભાઈ નગર ભાતુય બાંધ લીધું તું, શારધામની જાત્રામાં જાવું તું, ઈશ્વર દર્શનની જેને ઝંખના હતી, પણ પૂર્વજન્મની કમાઈએ ભોજા બાપાનું મળવું થઈ ગયું અને સમજાવી દીધું કે નાભી કમળથી સુરતા સલાવે કોઈ શબ્દ મેં સુરતા મિલાવે પતળેલા મનને પાસે વાળને તો જલા રોમે રોમે રંગ લાવે મસાવે મસાવે આવી કોઈ હરદામાં હોળી મસાવે નેને દેખાય એના વેન નહીં કોક તો કઈ સમજાવે શિખરે ચડવાની શાન બતાવે જેને નિગમ એટલે વેદ નેતિ નેતિ કર ગાવે એ સોહમપદ નિજ ઘટમાં કોઈ સેજે પાવે. શ્વાસોશ્વાસની શાનમાં સોહમપદની ભાન ભોજા બાપાએ કરાવી દીધી. તખતે બેસીને દેખ તમાશા ત્રિકુટીમાં તાર મિલાવે ગગન ગુફામાં જઈને ગવન કરાવે તો વાં પોસે એને જલા કાળય ન ખાવે. એ રમનારા હોય એને રમત ભાવે જો મેર કરી હોય માવે ભોજલના સ્વામી સદા બહુ નામી આ તો મારા સંતના મનને ભાવે. આ ગુરુગમની શાન ભોજા બાપાએ જલારામને કરી દીધી. જલાસો અલ્લાહ. ગધઈનો દીકરો ગીગા બાપા, ઓહો. દાન મહારાજ સદગુરુની કૃપા થઈ. ગીગડો પીર, ગધઈનો દીકરો. એની માને ધણીએ કાઢી મૂકી હતી, મહારાજની જગ્યામાં રોકાઈ ગઈ. કોઈ સાથે ફસાણીને ગર્ભરિયો કુએ પડવા જતી હતી. દાન મહારાજ કે બેટા કુએ ન પડાય, તારા ગર્ભમાં એક મહાન પુરુષ છે, તને નથી ખબર. કુએ ન પડવા દીધી અને જન્મ થયો ઈ ગીગડો પીર છે. સદગુરુ જો બાપુ, સદગુરુ જો એમ છે માર બાપ. સદગુરુના ચરણથી ભાગ્યની રેખા પલટાઈ છે. 10 અવતારની માથે ગુરુ છે. 10 અવતારે ગુરુ કીના ગુરુ બિન કોઈ ન સીના. નારદ મુનિએ ઢીમર ગુરુ કીના મિટાવી 84 પરમપદ દીના. 10 અવતાર ગુરુ કા ચેલા ગુરુ ફેરે આપે એકેલા. દરેક સંતોની માથે તપાસ કરો, સદગુરુ બેઠા છે, પણ એના શરણ ગ્રહણ કર્યા, એના વચન માન્ય કર્યા, એના કામ થઈ ગયા છે. એના કામ થઈ ગયા છે. વચને વચન પ્રમાણ કરીને આલ્યા, એના કામ થઈ ગયા છે. ગુરુચરણ આધાર એ સાધન આસુ. ઉપનિષદના મત પ્રમાણે ગુરુ વિના આત્મજ્ઞાન કોઈને ન થાય. તમારી આંખમાં તેજ હારું છે, મોતિયો નથી આવ્યો બરાબર,
પણ સૂરજના પ્રકાશ વિના તમારી આંખ જોઈ ન શકે. જોઈ શકે? સૂર્યના પ્રકાશ વિના તમારી આંખ જોઈ ન શકે એમ સદગુરુ વિના તમારા ઘટમાં જ આત્મા છે પણ ઓળખાણ ન થાય. ઉપનિષદનો મત. ગુરુ વિના આત્મજ્ઞાન કોઈને ન થાય, એટલે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ના ભેદ, ગુરુ વિનાના તારા મનના સંશય નો મટે, ભલે ની વાંચ શ્યાર વેદ વાંચી લે. સદગુરુ શાન કરે. ગુરુ ચરણ આધાર એ સાધન હાચું, ગુરુની ગમ વિનાનું જ્ઞાન બધુંય કાસું. ગુરુ ગમ વગરનું જ્ઞાન ઈ કાસું છે. આપણે આપણા મનથી નક્કી કરી લઈએ એમ ન હાલે ભાઈ, એમ મનથી સમજી લઈએ એમ ન હાલે. જેમ છે એમ સમજાવનાર સદગુરુ છે. સદગુરુ છે. ગુરુની ગમ વિનાનું જ્ઞાન જાણો કાસું, માટે ગુરુ ચરણ સીધાવ. શાસ્ત્રોના નિષોણમાં છેલ્લે ઈ આવે કે આ વાત સમજવી તો કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુના ચરણે જાવું, એના ચરણે જાવું. તો ભાઈ ગુરુ ચરણે જઈને પ્રાણી પકડ એક આધાર. સદગુરુ સંતના ચરણે જઈને એક આધાર પકડવો. ભગવાનના 1000 નામ છે ભાઈ, અને 1000 રૂપ છે. કોઈ રૂપને ખોટું ન કહેવું, કોઈ નામને ખોટું ન કહેવું, પણ મતલબની વાત કે બધા સ્વરૂપોને એક સ્વરૂપમાં નક્કી કરીને ભજો. બધા સ્વરૂપો એક સ્વરૂપમાંથી વિલસા છે. વડલાના ગમે એટલા પાંદડા હોય પણ એ વડલાના જ કહેવાય ને વાલા. એમ પરમાત્માના ગમે એટલા સ્વરૂપ હોય પણ બધા પરમાત્માના છે, એક જ વડલાના છે. એક થકી અનેક બન્યા. પશુ પંખીને પ્રાણી, કર્મને સાંખ્ય બે યોગ કહાયા, વેદ ધર્મ પરમાણી. એક પરમાત્મા સ્વરૂપમાંથી અનંત રૂપે પરમાત્મા મૂળ સ્વરૂપમાંથી, અને જ્યારે જેવી જરૂર એવું એને રૂપ ધારણ કર્યું છે. પ્રહલાદને ઉગારવો તો નરસિંહ રૂપ ધારણ કર્યું, બલિરાજાને ઉગારવો તો વામન રૂપ ધારણ કર્યું, કસબ એટલે કાસબાનું રૂપ લીધું, માછલીનું રૂપ લીધું, વરાહ એટલે ભૂંડનું રૂપ લીધું. જ્યારે જેવી જરૂર એવું એને રૂપ ધારણ કર્યું છે. પણ નોખા નોખા રૂપ ધારણ કરે એટલે વાત યાદ રાખજો, ઈશ્વર અનેક નથી, એક છે. સૂર્ય એક, ચંદ્ર એક, પૃથ્વી એક, ઈશ્વર એક, ધર્મ એક, નામ અનેક. અને હું એમ કહું છું કે પરમાત્માના કદાચ કરોડ નામ હોય તો હું ખોટું છું. હું ખોટું છું. તમે કેટલા નામથી સંબોધાવો છો? કેટલા નામથી? તમે સામાન્ય વ્યક્તિ છો, કેટલા નામથી સંબોધાવો છો? કોઈના કાકા, કોઈના બાપા, કોઈના ભાઈ, કોઈના પિતા, કોઈના દીકરા, કોઈના હાળા, કોઈના બનેવી, કોઈના ભાણેજ, કોઈના મામા. તમે એકલા એક કેટલા? હજી જીની સિરીઝ બાકી, મામાજી, કાકાજી. તમે એક માણસ કેટલા નામથી સંબોધાવ તો 3 લોકના નાથના કદાચ કરોડ નામ હોય તો ખોટું શું છે? પણ વાદ ન કરો, ઝઘડો ન કરો, ભજી લ્યો. ભજી લ્યો. કોઈ સદગુરુની શાન લઈને ભજી લ્યો. એક નિશાન નક્કી કરવું જોઈએ, એક લક્ષ્ય હોવું જોઈએ હંમેશને માટે. દરેક સંતો મહાપુરુષો એક લક્ષ્ય નક્કી કર્યું, એક નિશાન નક્કી કર્યું. બધા સ્વરૂપોને, બધા નામને એક સ્વરૂપમાં નક્કી કરીને ભજો. ભગવાન ગીતામાં પણ બોલ્યા કૃષ્ણ કે જે રૂપે ભજે અર્જુન ઈ રૂપે હું જ ફળ આપું છું. ઈ રૂપ હું ધારણ કરું છું, ઈ રૂપે હું ફળ આપું છું. દેવ રૂપે ભજે તોય હું ફળ આપું, દેવી રૂપે ભજે તોય હું ફળ આપું, ઈશ્વર રૂપે ભજે તોય હું ફળ આપું. મારા સિવાય બીજું કંઈ છે જ નહીં. તોય આપણે વાદમાં નવરા, મારો ધર્મ, તમારો ધર્મ, અમારા ભગવાન, તમારા. અરે ભલા માણા બધાયના એક જ છે. ક્યાં તમે આ વાદ માંડ્યો? ભજન કરવા માંડો ને ભાઈ. વાદ કરવા કરતા ભજન કરવા માંડો. ઈશ્વર તત્વની ખબર નથી ને ઝઘડો માંડીને બેઠા. સાંજનો સમય, 2 માણા હુતા હતા, વાતે વળી ગયા. ખેડૂત કે એલી 2 વર્ષથી આ દુકાળ હતો ને 9 વરસાદ હારો થયો તો હારી ભેંસ લઈને 2 મહિના દૂધ વેચવું જ નથી ને મારા ભાઈના છોકરાને દૂધ ખાવા તેડાવી.
ને ભલે ખાય બિચારા છોકરા. એને ઘરવાળી કે તમારો ભાઈ ને, મારો ભાઈ કાસા હમાસારે આવે, તમારો ભાઈ અહીં શું હલેમારી કરે? ઓલો કે નહીં તારો ભાઈ નહીં મારો ભાઈ. ઘરવાળી કે આવશે મારા ભાઈ છોકરા. કે નહીં તારા ભાઈ ના નો આવે. આવડો ખીજાણો હું ધણી તું કે આમાં એવું ન હોય, બળ કરે ધણી, માથું કાઢી જાય ધણી. હા એમ છે ને. હા પૈસા આપે આપણે કમાઈને તાળું ઈ દે, એવું નથી. ઈ દે તો તમારે લેવાય, ને કર જય શ્રી કૃષ્ણ, કાંઈ ન મળે, એવું નથી. બે માણાને ઝઘડો થયો. ઓલો કે મારા ભાઈના ઘર ના આવે, ને ઘરવાળી કે મારા ભાઈના છોકરા દૂધ પીવા આવે. હવે એમાં થોડીક બાધાબાધી થઈ ગઈ ને એને હાથ ઉપાડી લીધો. બાઈ રોવા માંડી. પાડોશી ગયો કે હમણાં હુવાઈની વાતો કરતા ને કે તમે જ કયો બેયનું દૂધ ખાવા મારા ભાઈના છોકરા પેલા કે ઘરવાળીના? ઘરવાળી કે તમને ખબર મારો ભાઈ કાસા હમાસારે આવે છે, દૂધ ખાવા આવશે મારા ભાઈના છોકરા. પાડોશી ડાયો માણસ કે જો જેના ભાઈના ઘરના આવે એ ભલે આવે, જેના છોકરા આવે ભલે આવે, પણ ભેય ક્યાં કે એ લેવી કે તે અટાણ હુઈ જાવ ને. બેયનું ઠેકાણું નથી ને કજિયો કરવા બેઠા. એમ ઈશ્વર તત્વની ભાન નથી ને ઝઘડા હું માંડ્યા છે. હે જેને ઈશ્વર તત્વની ભાન હોય એને ઝઘડો જ ન હોય વાલા. એને ખબર છે કે મારો નાથ અનંત રૂપે વિલસો છે, એને વિલસવાની એની શક્તિ છે. એની જે તારે એ રૂપ ધારણ કરી શકે તો એની શક્તિ છે ને ભાઈ. પણ કોઈ ગુરુની શાન લઈને તમારા ઘટમાં બેઠો એને ભજવા માંડો ને ભલા માણા. હે કોઈ સદગુરુની શાન લઈને તમારા ઘટમાં બેઠો એને ભજવા માંડો ને કામ પતી જાય. વાદ વિવાદ મત કરો ભાઈ, અંતરથી આપો ટાળો પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ. બાહિર અને ભીતર એક જ બ્રહ્મને, ભ્રાતિને ભેદ ભીતર બ્રહ્મણા. છોડી દે તારા શીતળાનો સાળો, એલા મહાપુરુષના વસન વિચારીને જ્ઞાન હિમાળે મંડળાને ગાળો. વાદ હું હોય ઈશ્વર વિશે થોડા વાદ હોય ભલામણા, ભજી લેવાના હોય, ભજી લેવાના હોય. આપણે સૂર્યનો વાદ કર્યો કે અમારા ગામમાં ઉગે એવો તમારા ગામમાં ન ઉગતો હોય. કીધું ભાઈ દી ખબર છે કે દાદો એક જ ઉગે. હે એનો વાદ કર્યો આપણે કોઈ દી? તો આનો હું કામ કરો છો વાદ? શું કામ કરો છો? સંતો વાદ મટાડે છે, વિવાદ મટાડે છે, એકતા સદાવે છે. ગુરુ શરણ આધાર સાધન હાચું, આવી ગુરુની ગમ વિનાનું જ્ઞાન જાણો. માટે ગુરુ શરણે સીધા ઈશ્વર તત્વને જેમ સેમ જાણવું હોય ને તો કોઈ સદગુરુના ચરણે જે સંતો ગુરુ ચરણે ગયા જોવો, એના પ્રકાશ તો તમે જોવો, એની નિશાનીઓ તો જોવો તમે ભલામણા. સંતના સમાધિ સ્થાન ઉપર ખાલી દર્શન કરી આવવાનું ન હોય, એના જીવનમાંથી પ્રેરણાઓ લેવાની હોય કે કેવી કમાઈ કરી ગયા. પ્રેરણાઓ લેવાની હોય. ગુરુ ચરણે જઈને પ્રાણી પકડ એક આધાર. ગુરુ ચરણે જઈને એક આધાર પકડ, એક નિશાનને નક્કી કરી. એક ગુરુને એક ઈશ્વર, એક નામ નિશાની, એક ટેકને જે ધારે એને સદભક્તિ. એક ટેકને જેણે જીવનમાં ધારણ કરી એને સદભક્તિ. સંતોએ એક ટેક લીધી પછી એમાં કોઈ જગત ગમે એવા કીધા, ગમે એવું કર્યું, પણ એને ટેક મેલી નહીં, મેલી. નકર હરિશ્ચંદ્રએ એટલું જ કીધું હોત વિશ્વામિત્રને કે ભાઈ હું હવે દક્ષિણા દઈ શકું એમ નથી, તો વિશ્વામિત્ર હું પાછીએ ચડાવવાના હતા. પણ ટેક લીધી. એને શું કીધું કે નાસદ જાવ તો મારો ગુરુ લાજે. વસન દઈને વળિયા વાટે, રાજા સતા રૂખીને ઘેર વેસાણા. બાનાના બિરદને માટે દેખો હરિશ્ચંદ્ર ચાલ્યા બજારે સતવાદી સતને માટે. નાસદ જાવ તો મારું બાનું લાજે. આન નામ ગુરુ કર્યા ને ટેક લીધી કહેવાય. આ તો કરવાન ખાતર ગુરુ કરે, એનું કાંઈ ભમરો ઉગડે, એનો કાંઈ ભમરો ન ઉગડે. ગુરુ ગુરુ કરતા હોય ગીરજ આવતો સિદ્ધરામણનો બીજો પાર ન હોય. એ તો એક નેક ટેક ઉપર રહીએ એની બલિહારી બાપુ. એક રૂપ જેને નક્કી કરી લીધું એની વાતો છે ને, વાતોનું ગાય નું આવે ન કરું. ટેક જેને જીવનમાં લીધી છે. એક ગુરુ, એક ઈશ્વર, એક નામ નિશાની, એક ટેકને જેણે ધારી એને સદભક્તિ. સમજાણી મારા હરિજનો અગમ પંથ છે નિર્વાણી.
પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી મેલી દ્વૈત વિચાર મન વિશ્વાસો. જેને સદગુરુને ઈશ્વર રૂપ માન્યા છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ ગુરુવે નમઃ. તમેવ માતા તમેવ પિતા તમેવ બંધુ સખા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વ મમ દેવ દેવ. સર્વસ્વ તમે જે કાંઈ કહું. અને ભગવાન કૃષ્ણ ગીતામાં બોલ્યા કે અર્જુન, જેણે પોતાના કર્મો જ્ઞાનરૂપી અગ્નિમાં બાળીને ભસ્મ કર્યા હોય એને મનુષ્ય રૂપે હોય તોય તું ઈશ્વર માનજે. એવો જે જ્ઞાની ભક્ત છે અર્જુન, એ મારું રૂપ છે. એવો જે જ્ઞાની ભક્ત છે એ તો મારું જ સ્વરૂપ છે. ગીતાજી શ્રીમુખ્ય છે, શ્રીમુખ્ય છે. નહીં અટકળ નહીં અનુમાન. પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી મેલી દ્વૈત વિચાર મન વિશ્વાસો. કીધું ને કે વિશ્વાસની ભક્તિ છે, શ્રદ્ધાની છે. ભગવાન કે એક જ્યાં શ્રદ્ધા રાખો ત્યાં હું છું. તમે જ્યાં શ્રદ્ધા બાંધો ત્યાં મારો વાસો છે. જૂના જમાનાની વાત. બાપો પેલા તો દીકરીને આણું વહુને આણું તેડવા જાય કે પછી 50 જણા ન જાતા. એકાદો જણો જાય ને એકાદી દીકરી ભેળી હોય. બાબો ગયા વહુને આણું તેડવા. દીકરી ભક્તિ ભાવ વાળી અને શિવ ઉપાસક, નાનાથી શિવની પૂજા કરે. એટલે વળાવા ટાણે ગાડામાં બેહારી એટલે એની માએ બાબાને અને સાસરાને કીધું કે મારી દીકરીને ભગવાન શિવની ઉપાસના છે અને સવારના પોરમાં 10 મિનિટ ટાઈમ આપજો. એટલે થોડી ભગવાન શિવને દર્શન કરી આવશે, પછી મોઢામાં પાણી પીએ. એટલું એક જરાક તમે ધ્યાન રાખજો. એની માએ ભલામણ કરી. બાબો કે ભલે. પણ બાબો તો હામા કાંઠાનો, એને ભક્તિને ભગવાનને કાંઈ. તો એની માએ કીધું કે તમ તાર કામ બધું કરી દે, પણ એક સવારમાં 10-15 મિનિટનો એને સમય આપજો. એટલે દર્શન ભગવાનના કરીને પછી મોઢામાં પાણી પીએ. બાબો કે ભલે, એ તો બહુ સારું. અને કીધું કે રસ્તામાં તમારે બપોરે ભાતું ખાવું છે ને, ઓલી નદી આવશે, એ નદીને આ બાજુ એક મંદિર આવશે શિવનું, ત્યાં ગાડું છોડીને ભાતું ખાઈજો. એટલે એ દર્શન કરીને પછી ખાહે. બાબો કે આ હોલ આપણે ભાઈ બપોરે દર્શન ને આ તે કાંઈ આપણે કેટલા કામ હોય. બાપે ગાડું જવા દીધું. એ મંદિરે વહી ગયું ને ગામે વયું ગયું. આગે જતા એક નદી આવી. નદીને કાંઠે ઝાડવાનું સયો ત્યાં ગાડું છોડ્યું. પછી બાબાને યાદ આવ્યું કે હવે વહુ દર્શન કર્યા વિના ખાઈ નહીં તે મારે નહીં ખવાય, હવે હું કરું? એટલે ગાડું છોડી બાબો હોશિયારનો દીકરો નદીને કાંઠે આયલો ગયો. ઓલું હરાવણું કરવા જાય ને લોટકા પડ્યા હોય ને, એ લોટકાને ધોળ ભૂંહી દીધો, સફેદ ગારો. ઊંધો વાળે લિંગ જેવું થઈ જાય શિવની. નદીને કાંઠે રસ્તો હતો, ત્યાં લિંગ જેવું બનાવી શિવનું થાળું બનાવી માથે વગડાવ ફૂલ ચડાવ્યા. દીકરીને કે તાર ભાભીને જો પણ ભગવાન શંકર છે, દર્શન કરી આવે એટલે આપણે ખાઈ લઈએ. તો બિચારી ભોળી ભલી દીકરી જઈને દર્શન કર્યા. ઓહો ભગવાન તમે અહીં બિરાજો છો, ઓહો કેટલું રળિયામણું થળ છે, બહુ સારું બહુ સારું. એણે ભાવથી પ્રેમથી દર્શન કર્યા, ભાતું ખાધું. થોડીક વાર વિશ્રાંતિ લઈને ગાડું જોડ્યું. પણ બાબો ખરેખરો રસ્તાને કાંઠે જ એને લિંગ બનાવી હતી, એની માથે આમ વેલ જવા દીધું કે આ તારા શંકર. પણ ગાડાનું વેલ માથે ગયું ને સોટી ગયું. બળદને ગમે એમ મારે તો હલે ને કાંઈ ચલે. અને જોયું તો લોહીની શેડું ફૂટે. બાબાને નક્કી થયું કે આ વહુની ભક્તિ. હેઠો ઉતરો, પાઘડી ઉતારી, વહુને પગે લાગ્યો માવડી, હવે આ ભગવાનને કાંઈક કે નકર ગાડું હાલશે નહીં, મારી ભૂલ થઈ ગઈ. એ કંઈક પ્રગટેશ્વર મહાદેવ કે એ નામથી ઓળખાય છે. તમે જ્યાં શ્રદ્ધા બાંધો ને ત્યાં ઈશ્વર છે.
नामे पोथी नामे पंडित नामे काशी कैलाश में, ना रहता श्री द्वारिका, ना रहता जगन्नाथ में, ना रहता मक्का मदीना, ना रहता हिमाचल में, ना रहता मैं जंगल सहरा, मेरे ते हूं विश्वास। कहित कबीरा सुनो भाई साधु, सब श्वासन की श्वास में, वहां खोजो तो तुरंत मिलूं मैं सिन भर की तलाश में। અને જ્ઞાન દ્રષ્ટિએ જોવો હોય તો હરેકના શ્વાસો શ્વાસમાં રમી રહ્યો છે, હરેકના પ્રાણમાં રમી રહ્યો છે. જ્યાં શ્રદ્ધા બાંધો ત્યાં એનો વાસ. દ્રઢ વિશ્વાસ, નિષ્ઠા. પ્રભુ સ્વરૂપ ગુરુ ને જાણી, મેલી દ્વૈત વિચાર મન વિશ્વાસુ. પતિવ્રતા જેમ નિજ પતિને પુરુષ એક પ્રમાણ, જગત ભરમાં એક જોવે નહીં કદી ભટકાર ધ્યાની હાચું. પતિવ્રતા નારી પોતાના પતિ સિવાય ક્યાંય નજર કરતી નથી. પતિ પોતાનો ભલે કાણો કુબડો હોય એને ભગવાન તુલ્ય માનીને એની સેવા કરે છે. પછી શ્રીમંતો ગમે એટલા હોય, રૂપવાન ગમે એટલા હોય દુનિયામાં, બીજે ક્યાંય નજર ન કરે એ પતિવ્રતા નારી છે. એમ ભક્તિ પતિવ્રતા હોવી જોઈએ. એક જ લક્ષ્ય, એક જ નિશાન, એક જ ધ્યાન. ભક્તિ પતિવ્રતા હોવી જોઈએ. નિષ્ઠા, એક રૂપ નક્કી કર્યું, વાત પૂરી થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. પતિવ્રતા નિજ પતિને પુરુષ એક પ્રમાણ, જગતભરમાં એક જોવે નહીં કદી ભટકાર ધ્યાન હાસુ. જગતભરની અંદર એ એક સ્વરૂપને જોવે છે અને ગમે ત્યાં જોવો. જોજો ભાઈ, ઘાટ જુદા છે, માલિકો ઘાટ એક જ છે. આટલા બધા ભાઈઓ બહેનો બેઠા છે, બધાના દેહ ને રૂપ જુદા છે, દરેકનો આત્મા એ જુદો, એ નાનો મોટો, એ ઊંચો નીચો. ઊંચ નીચમાં એક જ આત્મા નથી, વૃદ્ધ જોબન કે બાળો. હિન્દુ તુરકનો એક જ આશ્રમ, એક ધાતુનો ઢાળેલો ઢાળો. દરાના દેહ જુદા છે, રૂપ જુદા છે, માલિકો બેઠો એ જુદો નથી. એ તત્વ રૂપે એક જ છે. તો કોને નાનો કહો, કોને મોટો કહો, કોણ સારો કોણ નરસો, એ તો પ્રકૃતિના ભેદ છે. કોઈ તમને લોભી દેખાતો હોય, ક્રોધી દેખાતો હોય, મતલબી દેખાતો હોય, એની પ્રકૃતિ છે. માલિકો બેઠો એ નિરંતર છે, એ તો નિરંતર છે. સંતો એને જોવે છે, સંતો એને જોવે, ઘાટને નથી જોતા. પણ આપણે ઘાટને જોઈએ છીએ. કોઈ ઘરેણું તમને બતાવે તો આ દોરો છે, કોઈ કે લાકીટ કે છે, કોઈ છે શેન છે, કોઈ એમ નહીં કે આ હોનું છે, સે હું સોનું જ છે. એમ દરેકનો આત્મા એક છે, આ ઘાટ જુદા છે. એટલે નરસિંહ મહેતાએ ગાયું, ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. તું તો એક જ છો, એક જ છો. પતિવ્રતા નિજ પતિને પુરુષ એક પ્રમાણ, જગતભરમાં એક જોવે નહીં કદી ભટકાર ધ્યાની હાચું. જેનો પછી કોઈ ભટકાર નહીં, એક જ લક્ષ્ય ને એક ધ્યાન, એ હાચું ધ્યાન છે, એ હાચું ધ્યાન છે. ડગેન વૃત્તિ અડોલ નિત્ય, ગુરુ સ્વરૂપની માય, અપરંપાર પદ એ જ પામે, અખંડ શાંતિ ધામ અરદમ સાધુ. જેની વૃત્તિ કોઈ દી ડગતી નથી, અડોલ નિત્ય. અને અડોલ વૃત્તિ થાય તો જ સ્વરૂપ ભાન થાય, નકર ન થાય. અડોલ. તુલસીદાસે રામાયણમાં લખ્યું કે કેવી અડોલ વૃત્તિ. સોહમ અસ્મિ ઇતિ વૃત્તિ અખંડા. સોહમ અસ્મિ, આનું અખંડ ચિંતન થાય. જેમ દીવો બળતો હોય એટલે એક ધારી જોઈતા આકાશ તરફ જઈ રહી હોય, એમ જેની વૃત્તિની અંદર એક જ આ શબ્દનું ચિંતન છે. સોહમ અસ્મિ ઇતિ વૃત્તિ અખંડા, દીપ શિખાસો પરમ પ્રસંડા, આત્મ અનુભવ સુખસો પ્રકાશા, તવ ભવ મૂળ ભેદ ભ્રમનાશ. જે વેદની ઘોષણા છે, અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ તત્વમસી પ્રજ્ઞાનમ બ્રહ્મ, આપણા વેદ કહે છે. જે તમારા પ્રાણની અંદર જે શબ્દ ઉઠી રહ્યો છે એનું અખંડ ચિંતન,
એવી અડોલ વૃત્તિ, એમાંથી ડગવા પાનું નહીં, એમાંથી વૃત્તિ ડગવા પાનું નહીં. હિરણ્યકશિપુએ ગમે એટલી કસોટી કરી, પ્રહલાદની વૃત્તિ ડગી નહીં. રાણાએ ગમે એટલી કસોટી કરી, મીરાની વૃત્તિ ડગી નહીં. અડોલ વૃત્તિ. પછી એમાં કોઈ શંકા કુશંકા નહીં, કોઈ બીજો વિચાર નહીં. અડોલ વૃત્તિ રહી તો પરમાત્માએ એનું પળ પળ ધ્યાન રાખ્યું, પળે પળ ધ્યાન રાખ્યું તો પણ રાખવા વાળું રાખ્યું. હે 100 મણ લાકડા ખડકીને પ્રહલાદને બેહાર્યો ને રૂવાડું ન બીડ્યું. બાબુ ગજબ નથી? 100 મણ લાકડા ખડક્યા. ફઈબાને અભિમાન હતું, મારી પાસે અગ્નિ મંત્ર છે, હું નહીં બળું. અગ્નિ મંત્ર હતા તોય બળી ગઈ, રાગ થઈ ગઈ હોળિકા. અને આનું રૂવાડું ન બીડ્યું. ભલામણા ભજનનો પ્રતાપ તો તમે જોવો. હે ખાલી ઉતાહણી આવે એટલે સાણા હળગાવી નાખવાના, કે આવું કઈ સમજવાનું છે? હે રંગે રમો, બસ રંગાઈ ગયો પ્રહલાદ. તમારે તો વાર લાગે. તમે ભક્તિને રંગે નો રંગાવો એટલે ડુપ્લિકેટે રંગાવો, બીજું કેમ કરવું? હા, ભક્તિને રંગે નથી રંગાવે એટલે આ ડુપ્લિકેટ સાટા ઉડાડો ને રંગાવો. બાકી ભક્તિના રંગે રંગાઈ જોઈ લ્યો વાતું, એની વાતું જોઈ લ્યો. હે કેવા રંગાઈ ગયા કે કુદરતે એનું ફળ ફળ ધ્યાન રાખ્યું. સર્પને પકડીને કરડાવા, સર્પ કરડોને બદલે માથે સાયા કરવા માંડ્યા. હાથીને ગાંડો કરીને કસરાવી નાખો, થૂંડ માથે લઈને માથે બેહાર દીધો. કુદરત તો જોવો તમે, વિચાર તો કરો. ઓહો, કેટલું ધ્યાન રાખે એનું, એના જે થાય એનું ધ્યાન કેટલું રાખે. તો હું દુનિયામાં ક્યાંય ખોવાઈ ગયો ભાઈ સાહેબ? ઈશ્વર ક્યાંય ખોવાઈ ગયો છે? આપણે કંઈક ભરોસો તો હોવો જોઈએ. પણ બસ હું કરવું એમ થાય, હું કરવું એમ થાય. આ આજ્ઞા નાટા મારી ગયું છે. એલા ભાઈ, આપણું કર્યું કાંઈ ન થાય, મારો નાથ કરે ને એમ થાય. આપણી ઈચ્છાનું કાંઈ ન આવે. માટે મનુષ્ય અવતારની અંદર કોઈ હરિગુરુ સંતની શાન લઈને ભજનના માર્ગ તરફ વળવું. બાપા કુદરતે આપ્યો એમાં સંતોષ રાખવો, શાંતિપૂર્વક જે ધંધો આપણો નિર્માણ થયો એ કરવો. નીતિ ધર્મને ક્યારેય ભૂલવા નહીં, દયા ભાવને ક્યારેય ભૂલવો નહીં. મૈત્રી ભાવ રાખવો, આડોશ પાડોશમાં હંપ રાખવો, કુટુંબની અંદર સંપ રાખવો, સગાવાલાની અંદર વાલપ રાખવી. ગસ્તાશ્રમના ધર્મો, આંગણે કોઈ આવ્યો હોય તો ચાને ટાઈમે આવ્યો હોય ચા પાઈ, પાણીને ટાઈમે આવ્યો હોય તો પાણી પાઈ. બટકો રોટલો ખાવાના ટાઈમે કોઈ આવ્યો હોય તો બટકો રોટલો જે આપણે ખાતા હોય ખવારીએ. આવી બધી સમજણથી રહીએ અને ઈશ્વરનું ભજન મનુષ્ય અવતાર મળ્યો છે કરી લઈએ ને ભાઈ. બીજા કોઈ દેહમાં થાય એવું ખરું? બીજા કોઈ દેહ કરીને થાય એવું ખરું? વાલા પછી આ વારો છે, પછી કાંઈ થાય એમ નથી. માટે ભૂલવાડે તોય હવે ભૂલીશમાં, ભલે ઘર ધંધે વરગાડે. દીના ભૂલ્યા પછી દઈશનો હુજેન આડી આવે અંધારી રાત. 84 અંધારી રાત છે, ત્યાં કાંઈ થાય એવું છે? યાતનાઓ ભોગવ્યા વગરનો છૂટકો નહીં વાલા. માટે જેની અડોલ વૃત્તિ છે એ અપરંપાર પદ આત્મપદને પામે છે, અખંડ શાંતિના ધામને પામે છે. શાંતિ પદાર્થમાં નથી, શાંતિ સ્વરૂપ પરમાત્માનું. ભાઈ સાહેબ, જો પદાર્થથી શાંતિ મળતી હોય તો પુણ્યના બળે ઘણાઈને પદાર્થના ઢગલા છે, બંગલા છે, મોટરું છે, આમદામ ઠામ છે, તોય શાંતિ નથી. તો વિચારવું જોઈએ ને કે શાંતિ શેમાં છે? શાંતિ સ્વરૂપ પરમાત્માનું છે. પરમાત્માના નામમાં જેનું ધ્યાન છે એને જીવનમાં શાંતિ છે. બાકી તો ઉધામાનો જીવનો કોઈ પાર નથી. એક નિરાંતનો શ્વાસ લેવાતો નથી, એક નિરાંતનો શ્વાસ લેવાતો નથી. સાસો સાધુ સાધે નિત્ય, સોહમ સ્વરૂપ સુજાણ. દાસ લાભો લક્ષને પામી, ગુરુ વસન વિશ્વાસ દ્રઢ શ્રદ્ધાળો. સાસો સાધુ આ સત્ય નામ સોહમ પદની સાધના કરે છે
અને ગુરુ વચનની અંદર દ્રઢ નિષ્ઠા બાંધે છે. બસ એ વચને માર્યા મરી ગયા, વચને છોડ્યા. રાજ આ વચન વિચારીને જે આયલા એના સુધરી ગયા છે. વસન સવાયો ધર્મ એ પોતે જ છે કીર્તાર. આ સમજણ આપનાર, આ ધ્યાન ગતિ આપનાર, આ લક્ષ્ય આપનાર સદગુરુ સંત છે. એટલે એનો જે જેકાર છે, એટલે એના ગુણગાન ગવાય છે. મનુષ્યનો જન્મ સુધારનાર, માનવમાંથી દેવગતિમાં લાવનાર સદગુરુ સંત છે. ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાન દાતા તમારી જય જય હો. એવી પાવનકારી ગંગાજી, ગુરુદેવ તમારા ચરણોમાં, ગુરુદેવ તમારા ચરણોમાં, ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાન દાતા તમારી જય જય હો. એવા સર્વ તીર્થ સમાયા, એવા સર્વ તીર્થ સમાયા, ગુરુદેવ તમારા ચરણોમાં, ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાન દાતા તમારી જય જય હો. એવા હજારો યજ્ઞનું ફળ છે, એવા હજારો યજ્ઞનું ફળ છે, ગુરુદેવ તમારા ચરણોમાં, ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાન દાતા તમારી જય જય હો. એવા સર્વ સાધનનું સાધન છે, એવા સર્વ સાધનનું સાધન છે, ગુરુદેવ તમારા ચરણોમાં, ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાનદાતા તમારી જય જય હો. એવા સ્વાપી જીવોનો ઉગારો છે, એવા પાપી જીવોનો ઉગારો છે, ગુરુદેવ તમારા ચરણોમાં, ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાન દાતા
તમારી જય જય હો. એવા સંસલ મન વિરામે છે, ગુરુદેવ તમારા ચરણોમાં. દાસ જંતીનો ગારો છે, ગુરુદેવ તમારા ચરણોમાં. ગુરુદેવ તમારી જય જય હો, જ્ઞાન દાતા તમારી જય જય હો. સદગુરુ દેવ